वसुदेवसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं मनोजीवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। जन्म्या कौशल देश वेश बटुनो लई तीर्थ माही फर्या रामानंद मळ्या स्वधर्म चलव्यो यज्ञादि मोटा कर्या मोटा धाम रचा रह्या गढ़पुरे बे देश गादी करी अंतर ध्यान थया लीला हरितणी संक्षेप मायुचरी। आज आनंद आज उछरंग आज आनंद आज उछरंग आज नैनो में वर्षे ने अने आ गुरुकुल नी धरती उपर आज कंचन वर्षा मे एवं आजनु अमृत शाकोत्सवनु दिव्य आयोजन અને એમાં એની પહેલા આપણે ધર્મની સાથે ધર્મની વાતો સાથે આનંદ ઉત્સવ કરવાનો છે। બધાએ સૂપનો પ્રસાદ જો લઈ લીધો હોય તો આવીને બેસી જાઓ। મને નવીન લાગ્યું આ શાકોત્સવમાં પેલા સૂપ સોણે ઉપર ઇન્સર્ટ ઠપકાર્યો પણ આ સાધુનો ભાવ તો તમે જો વધાવો એકવાર આયોજનને નકર હું છે શાક પછી સીધી વાંહે સાસ હોય ને પછી કાઉન્ટર હોય ને પાવતી ફડાવી નકર સીધું ઘર ભેગું પણ આ તો આજ સવારથી મેં ફોન બંધ કરી દીધો હતો પછી મારે કંઈક શરમ પડે ને એની પાસે પાસ માગવાની હા પણ એક બે કાર્ડ તો કોઈ માગ્યા જ નહીં કે 7-8 આપજો ને મારે બધા ભાઈ બંને આવવું છે। પછી મેં લિંક મોકલવાની ચાલુ કરી હતી કે આ લિંક તો બંધ થઈ ગઈ છે પણ આજે જોકે અત્યારે માર્કેટમાં 2-3 સિઝન ચાલી રહી છે। એક બાજુ લગ્નગાળો એવો હાલી રહ્યો છે, એક બાજુ ચૂંટણી મોસમ પકડી ગઈ હા એટલે સમસા કોઈ નવરાત્રી સમસા ચૂંટણીમાં હોય ને ચટણીમાં હોય હા અને ચૂંટણી છે ને ભાઈ 2 ચરણમાં છે। આ વખતે ચૂંટણી આ વખતે 2 ચરણમાં છે। પહેલા ચરણમાં ઉમેદવારો આપણા ચરણોમાં છે અને બીજા ચરણમાં આપણે એમના ચરણમાં છીએ। પણ જો સાહેબ ધ્યાન રાખજો, હું કોઈ પક્ષનો માણસ નથી, હું નથી ઓલાનો માણસ, હું નથી ઓલાનો માણસ, હું શું તમારો માણસ અને આ ઘનશ્યામ મહારાજ હા પણ એક વાત તમને એ કહી દઉં કે મતદાન અને કન્યાદાન ખાનદાન જોઈને કરજો હા નકર હેરાન થઈ જવાય। એક દી હરખા ધ્યાન રાખજો પછી 5 વર્ષ ઉપાધિ નહીં હા અને આ વખતે કોણ જાણે શું થયું ટિકિટ હાટું એટલી મગજમારી બધા મગજમાં ટિકિટ જ ગરી ગઈ। હમણાં તો અમદાવાદ ગયો હતો તો ટિકિટ વાળો ને ટિકિટ એક ભાઈ કે ધારાસભ્યને આપો આમાં ન હોય ઓલાને મળશે ને ઓલાને મળશે ને ઓલાને મળશે ને પણ જેને ટિકિટ ન મળે ને દુઃખ બહુ થયું એને હું કહેવા માંગુ સાહેબ પેપર ફૂટે ને વિદ્યાર્થીઓને આવું દુઃખ થાય છે હા એટલે ધ્યાન રાખતા જાઓ। હમણાં એક મારા મિત્રના લગ્ન થયા ને તો લગ્નમાં પછી નવું નવું તો આમ એટલું બધું હેતપ્રીત વાળું હોય ને તો ઓલી બૈરી બીજે દિવસે કે હું માત્ર આપની છું ને આપની છું ઓલો કે પણ નવો ફોક છે મૂંગી રે
તું બહુ ભાવમાં આવી જામાં. હા હા, આપણે કઈ બહુ ચૂંટણીની વાત કરવી નથી. એક નાની વાત કરીને પછી મારે 2-3 દુઆસન કરીને પછી નવું બધું તમારી માટે હું બહુ લાવ્યું છું. મને સ્વામી કે બહુ રિપીટ ન થાય એવું કરજો, પણ મેં ગઈ વખતે રેકોર્ડિંગ નહોતું એટલે મને ખબર નથી હું બોલાઈ ગયું, છતાં મને જે યાદ આવ્યું એ હું બધો રસથાળ કરીને લાવ્યો છું. ગઈ વખતે આપણે રસથાળ હતો ને જમવામાં એવો, એટલે તમને જ્યાં સુધી કહેશો ને ત્યાં સુધી હાંકીશ. હું જેસીબી ઘોડે ઉધડ ઉપર આવ્યો છું. અને આપણે આ બધા મંદી રૂપી કંટાળા રૂપી ટેન્શન રૂપી બધા પાળા ફળ નાખવાના છે આજે, બરોબર ને સ્વામી? હા, એટલે પ્લાન ઉપડ્યું ને તો અંદર 3 નેતા બેઠેલા. તે એક નેતા કે 2000 રૂપિયા નોટ હેઠળ નાખું ને તો જેના હાથમાં આવશે ને બહુ રાજી થાય છે. આમાં બીજા નેતા બેઠેલા બીજા પક્ષવાળા, એ કે હું 500 ની 4 નાખું તો 4 રાજી થાય ને, 2000 માં 4 રાજી થાય. એક પાછો ત્રીજા નેતા નવા ઉભા થયેલા, એ કે હું 100 ની 20 નાખું, 20 ના હાથમાં આવે ને તો 20 જણા રાજી થાય. પાયલોટ નો મગજ ફાટી ગયો કે તમને 3 હેઠળ નાખું તો આખો દેશ રાજી થાય. હા, તમને 3 નાખું ને તો આખો દેશ રાજી થાય. અને અત્યારે દેશ પ્રેમ સેવા, બધાને સેવા કરવાનો કેટલો ભાવ છે, કેટલી સેવા ઉપડી તમે જોવો ખરા. હા, તમે શીખાવ ને તો ઓલો જે રાજકારણમાં ઉભા રહે એ તમારે મોટો દુઈ દે. હા, ઓલા પક્ષ ટિકિટ ન આપે તો કે અમારે અપક્ષમાં ઉભી, પણ સેવા કરવી બોલો. હા, હમણાં તે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ને તે છોકરાએ રિઝલ્ટ દીધું એના બાપાને, છોકરો આમાં ઉભો રહ્યો, બાપા કે પાસ થયો. પપ્પા હવે હું રાજકારણમાં જાય, કેમ નપાસ થયો છો કે? હમણાં તો એક છોકરા કીધું ને મમ્મીને, એ કે પપ્પાને કહો ને આપણે મર્સિડીઝ ગાડી લેવી છે. મમ્મી કે થોડોક ટાઈમ ખમી જાય, ચૂંટણી છે, ધારાસભ્યનું ફોર્મ ભર્યું છે, જીતી જાય પછી કેટલા વેચાય એની ઉપર આપણે નક્કી કરશું કઈ ગાડી લેવી. હા, કોકને હીરા વેચાય, કોકને કાપડ વેચાય, આવડા વેચાવા મળ્યા છે. હા, પણ એ પેલા વાતો તો ઘણી કરવી છે, પણ 2-3 દુઆથી આપણે મહારાજ અને સંતોને લડાવીએ. કેળા નદીનો કાંઠો હોય અને કેળા નદીને કાંઠે મહારાજે જે રાસલીલા કરી, અને બ્રહ્માનંદ સ્વામી હોય કે પછી નિત્યાનંદ સ્વામી હોય કે પછી ભૂમાનંદ સ્વામી હોય કે પૂર્ણાનંદ સ્વામી હોય, મહારાજને કેમ લડાવતા? તો એક ન સસજી અતિ ઉદાસ પ્રૌઢ શરદ હૃદ પ્રકાશ, એક ન સસજી અતિ ઉદાસ પ્રૌઢ શરદ હૃદ પ્રકાશ, રમન રાસ જગ નિવાસ ચિત્ત વિલાસ કીને, મુરલી ધुन यति साल गहरे सुन कर गोपाल तान, मान सुलभ तान मन मलाल दीने, ब्रजतीय सुन बन उठाव बन ठन तन अति बनाव, चित व्रत कृत नत उठाव हाव भाव साचे, हरि हरि रज हैर हैर विकसत सुन बैर बैर, पर घट घट पैर पैर नटवर नाचे, અને ભગવાન રાસ રમતા હતા, પણ કોની હારે રાસ રમતા હતા? સંતન અભિરામ ધામ ક્રમત સમત પ્રમત કામ નમત પ્રમત પ્રમત કામ વામ હામ લોભે, અટન ગટન યદિ ઉટામ મન દંડ તન તામ તામ, તજ વિશ્રામ યદિ વિભ્રામ શ્યામ સુંદર શોભે, के नीर तीर खेलत बलबीर वीर, चहुवट घट सकट वीर कट सुधीर नाचे, हरि हरि रज हैर हैर विकसत सुन बैर बैर, पर घट घट पैर पैर नटवर नाचे।
આપણને જે આવો ઉજળો ધર્મ આપ્યો, આ કળયુગની અંદર જેમ માખણમાંથી મવાળો નીકળે ને ખબર ન પડે એમ પાર પસાર થઈ જાવી એવા નિયમો આપ્યા, એવો ધર્મ આપ્યો. ત્યારે સહજાનંદ સ્વામી એ છપૈયા જન્મીને ધર્મ ભક્તિ ઘેર જોને આવ્યા અવતારી. ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સૌને ચીંધ્યા સુખકારી. શિક્ષા પત્રીનું પાન વચના મૃતગ્રંથ મહાન નિર્વિકારી સંત યા કેવા તપકારી. સ્વામિનારાયણ ધર્મ યમને આપ્યો એ જોડ એવા કરોડ વંદન કહીએ સહજાનંદ સ્વામી. અને ભગવાન સ્વામિનારાયણના જે નવ નામ, એ નવે નામ એક છંદ ની અંદર આવી જાય. હરિ કૃષ્ણ બોલું ત્યાં હૈયામાં હામ ચડે, સરજુ દાસ બોલું ત્યાં શાંતિ મળે મનને. નીલકંઠ બોલું ત્યાં નિર્વિકારી થાવું ને, નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને. સહજાનંદ બોલ્યું ત્યાં શ્રીજી આવે સામાન્ય, ન્યાલ કરણ ઘનશ્યામે મોહિયા છે મનને. સ્વામીઓ એ જોડ એવા કરોડ વંદન કહું સહજાનંદ તમને, કરોડ વંદન કહું સહજાનંદ તમને. એવા કરોડ કરોડ વંદન આપણને આવા સંતો આપ્યા જે આપણા ઘાટ ગડે છે. જસહી હેમ હુતાસ મડાર કે ડોઈ વિકાર સુનાર ન પાવે, વ્યોત તો જુંદર જીપટ પાડ કે કાષ્ટકુ બાડ સુધાર હિલાવે, પાત્ર કુલાલ શિલાકર પહત લોહ લુહાર સુધાર હિલાવે, યું શિષ્ય કો સુધારત ગુરુદેવ સો બ્રહ્માનંદ આનંદ પાવે. દેવલ શીશ ચડાઈ ધજા જો હલી કે હલી કે હલી કે હલી હે. દેવળની ઉપર ધજા છે એ હલવાની છે, હલવાની છે, હલવાની છે. દેવલ શીશ ચડાઈ ધજા જો હલી કે હલી કે હલી કે હલી હે. જીતા કે આગે ખરી સતી જો જરી કે જરી કે જરી કે જરી હે, ઘરી યાર કે આગે પરી કટોરી જો ઠરી કે ઠરી કે ઠરી કે ઠરી હે. બ્રહ્માનંદ કહે તેરી આયુ ચલી કે ચલી કે ચલી કે ચલી હે. આપણે એક દિવસ જતું રહેવાનું છે, જતું રહેવાનું છે, જતું રહેવાનું છે. માટે કરવા જેવું જે હોય એવા મહારાજે આપણને જે નિયમ ધર્મ આપ્યા ને, એ રીતે નિયમ ધર્મ પાળી આવી સંતોની આજ્ઞામાં એની નિશ્રામાં રહીને ત્યારે જ આ કળયુગની અંદર આપણે જીવી શકીએ એમ છે. બાકી અત્યારે આખા ગામમાં જે ઉપાડા હાલ્યા છે, આ તમે જો એટલા યુવાનો બેઠા છે, કોઈનું મોઢું ચાલુ નથી, બધા નિર્વ્યસની યુવાનો બેઠા છે. અને કદાચ આમાં કોઈ નવા આવ્યા ખૂણે ખાંચ કે વ્યસન હોય એ મૂકી દેજો, એ મૂકવા જેવી વસ્તુ છે. હા, વ્યસન મુક્ત બનીએ આપણે. હજી સ્વામી હમણાંનો જ પ્રસંગ કહું. દિવાળીયા ગામડે હતા, ત્યાં મારે ગોલરામાં, ઉંડાળા પાસે ગોલરામાં ગામ છે, ત્યાં કાર્યક્રમ હતો. હું તો પહેલી વાર ગામમાં ગયો અને આવી રીતે કાર્યક્રમ ચાલુ થયો. મારો સહજ સ્વભાવ છે વ્યસનની વાત કરું, સંપ્રદાયની વાત કરું. તો ત્યાં આગળ એક ક્ષત્રિય, એમનું નામ હરદેવસિંહજી, એ બેઠેલા. અને પછી કલાક જેવું હું બોલ્યો ને પછી મને નીચે મળ્યા. મને કે ભાઈ તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવો છો, તિલક ચાંદલા ઉપરથી મને ખબર પડે. મને કે રોજકાના કાકાભાઈ છે ને તમારા સંપ્રદાયમાં આવે છે? મેં તો હા. કે ઈ ઘરે મેં મારી દીકરી આપી છે. હું પેલા વ્યસન કરતો, 30-35 માવા ખાઈ જતો, 2-3 જોડિયું બીડી પી જતો, પણ પછી સંપ્રદાયનો મહિમા જાણ્યો. મને એમ થયું કે આવા સત્સંગીના ઘરે મેં મારી દીકરી આપી છે. એ કે સામે શિવજીનું મંદિર છે, ત્યાં જઈ અને માવાને બીડી મૂકી દીધા. અને વર્ષો ત્યાં આજ સુધીમાં મેં કોઈ હાથ લગાવ્યો નથી. આ ખુમારી, આ સત્સંગની ખુમારી, આવો સત્સંગનો કેફ રાખજો. હા, બાકી અત્યારે તમે જો એટલા બધા વ્યસન ચાલી રહ્યા છે. હું તમને વાત કરતો હતો ચૂંટણી, એક બાજુ લગ્ન પોંચમ પકડી ગયા છે. હા, લગ્નના જમણવાર તમે જોવો, 2,500 માણસો, 3,000 માણસો થાય છે. હા, આપણા ઘરના ખોજ આપણે ન ગોતી શકીએ.
બૈરા ખોવાઈ જાય, બૈરા જડે આદમી ખોવાઈ જાય, આદમી જડે છોકરા ખોવાઈ જાય, તૈણી મળે તો ઓલ પર ઢોંસા ખૂટી જાય. હા, હમણાં એક જગ્યાએ હું સ્વામી લગ્નમાં ગયો ને એટલે કોરોના વખતે, તો મેં કીધું એક અહીંયા બેઠો છે ને, એક અહીંયા બેઠો છે ને, એક અહીંયા બેઠો છે ને, એમ કેમ છે? મને કે સરકારમાંથી છે ને કાયદો છે 50 જણાને બોલાવવાના. મેં બધા અબોલાવાળા વાંધાવાળા એવાને જ બોલાવ્યા છે. એકા બીજી કોઈ બોલે જ નહીં. એક આમ બહેન, એક આમ બહેન, એક આમ બહેન. હા, આમ વીઆઈપી લગ્નમાં પછી આમ બધું ગોઠવું હોય ને, મઠ્ઠો મૂક્યું હોય, પછી આગળ બોર્ડ માર્યું હોય મઠ્ઠો, અને પછી બરફીનો તાળો લખ્યું હોય બરફી. રોટલી આપણને ખબર છે રોટલી, તો તોય લખ્યું હોય રોટલી. ચટણી તો ખબર જ હોય ચટણી છે, તોય લખ્યું હોય ચટણી. તો ગુલાબ જાંબુનો મોટો ટોપ ભરેલો ને, એ આખો ઠેઠ સુધી ભર્યો જ રહો, કોઈ ગુલાબ જાંબુ લીધું જ નહીં. એટલે મેં કીધું આમ કેમ છે કોઈ ગુલાબ જાંબુ લેતું જ નથી? પછી ત્યાં મેં જોયું તો લખવામાં ભૂલ થઈ ગઈ, ગુલાબ જાંબુ ને બદલે જુલાબ જાંબુ લખાઈ ગયેલું. લોચો આ લગી ગયો. હા, અને વરઘોડા તમે જોવો ત્યારે એટલા બધા નીકળી ગયા છે. હા, અને હું જો તમને બધાને સલાહ આપું છું કે એક વરઘોડો નીકળે અને 108 નીકળે, એને સાઈડ આપી દીજો. કારણ કે બેયની અંદર બેઠેલો માણસ જિંદગીની જંગો લડવા જઈ રહ્યો છે, એને સાઈડ આપી દેવાની. હા, લગ્ન અદભુત તમે જુઓ. અત્યારે તો ગાવાવાળા બહારથી આવે છે, એની પાસે પરણે તો ચાલુ હોય, એની પાસે જમણવાર, એની પાસે ગાવાવાળા પાસે કહેતા હોય દીકરી ડાયા થઈને રહેજો. ગાતા હોય એનું પાછું ઉડું થયેલું હોય. તો તમે ડાયા થઈને રહ્યા હોત તો. હા, અને ગરબા ભાઈ, રોડ વચ્ચે ગરબા કરવાની શું જરૂર છે? આપણે જો હરિભગતને અહીંયા બધા સંપ્રદાયના આપણા બેઠા છે એટલે કહું, રોડ વચ્ચે ગરબા બંધ કરી દેજો. એ ગરબા દેખાડવા તમારે કોને? ઓલા રિક્ષાવાળાને ગાડીઓવાળા નથી ને. આપણી બેન દીકરી રોડ ઉપર નાચતી હોય ન સારું લાગે. આ ઓલું કંઈક પ્રો વેડિંગ નીકળ્યું છે, કંઈક લગ્ન પહેલા આમ કંઈક કુંવારે માંડવે ફોટા પાડવા જાય, અઠવાડિયું ફોટા હરખા પડાઈને આવે તો વાંધો નહીં. એવા ભૂંડા ફોટા પડાઈને આવે છે, વડીલોને શરમ થાય આ ફોટા જોવામાં. એ તો ભલે પાડતા કાંઈ વાંધો નહીં, પણ 2 મહિનામાં છૂટું થાય ને પછી 10 જણ આલ્બમ હોય, કાતરવા કેમ? પછી કાતર કેમ વીજવી? ઓનો સોટલો આના ખંભે વી આવ્યો હોય, આનું માથું ઓલપા પડ્યું હોય. હા, આપણને લાગે સોટલા વાળો આદમી છે કે 2 માથા વાળી બાઈ છે. હા, 3 વર્ષ વ્યવહાર રહેશે અને લગ્ન કર્યા પછી 2 મહિનામાં ટૂંકું થાય છે. શું કામ? આવા સંસ્કારો નથી એટલે. માટે કહું છું, આવી યુવા સભામાં આવો, આવા મંદિરની અંદર આવો, આવા સંતોના યોગમાં રહ્યો તો સુખી થાય છે. હા, બાકી નહીં મેળ આવે. નવરાત્રામાં 9 દિન નાચવા માટે આપ્યા છે, પછી શું કામ લગ્નમાં નાચો છો? પરી હું મેં શું રોડ વચ્ચે જરૂર છે? આ રોડ વચ્ચે ખાડા પર એનું કારણ છે 120 કિલોના પરી જે નાચે છે. લગ્ન ગાળા પછી તરત મ્યુનિસિપાલિટી વાળા રોડ રિપેર કરવા નીકળે છે. હા, અને વગાડવાના ગીત ન વગાડવા. લગ્નમાં અમુક તમે જોઈએ દેશ હે વીર જવાનનો કાલે, ન્યા બોલે કરવાની શું જરૂર છે? હમણાં એક વરઘોડો નીકળ્યો પૂર જોશમાં, કેવું ગીત વાગ્યું ખબર છે? નગર મેં જોગી આયા. શું જરૂર છે પણ એની? આ વગાડવાનું હોય ને વગાડો ને. અને એમાં રૂપિયો જે ઉડાડે છે અત્યારે, હા, એમાંય વેવાયની શેરી આવે. રૂપિયો ઉડતો હોય એમાંય જે વેવાયની શેરી આવે ને, ત્યાં તો બધા મળે એટલા બળમાં આવી જાય, મળે બધા બંડલ ઉડાડવા. એમાં એક વરઘોડો બરોબર આવ્યો ને વેવાઈને ડેલામાં, ને બધા એવા રૂપિયા ઉડાડતા. દીકરીને બાપા આવ્યા બહાર, વેવાઈને કીધું, વેવાય ઓછા ઉડાડજો, અમારી દીકરી હાટું કંઈક વધવા દેજો. તમે થોડાક વહેલા નાથ કાઢ નાખ્યા, હજી વાત અધૂરી છે. વેવાય બહાર આવ્યા, એને કીધું કે વેવાય શું? એ કે ઓછા ઉડાડજો, મારી દીકરી હાટું વધવા દેજો, એને શોખ છે ઉડાડવાનો. નવું લાગે તાળે પાડો. તમે આમ ઢીલા પડી ગયા. હા,
એટલે રૂપિયા ઓછા. હમણાં એક જાન ઉગલી ને તો કન્યા રોતી હતી, સ્વાભાવિક છે, રોવે જ. તો કન્યા રોતી હતી તો પછી ગામ બહાર નીકળ્યા તોય રોતી હતી, બીજું ગામ આવ્યું તોય નીકળી, ત્રીજું ગામ આવ્યું તોય રોતી હતી. પછી વરાજાએ કીધું કે તું રોવે છો શું કામ? કે મારે કાસ પાસે બેહવું છે. કહી દે શોકે શોખું કાસ પાસે બેહવું છે. હા, બોલે ઘરે આવ્યા ને સાસુને પગે લાગી, તે સાસુ આશીર્વાદ આપ્યા કે સુખી રહેજો. તે હું કે રહેવા દેશો તો રહેશું. હા, રહેવા દેશો તો રહેશું. અત્યારે એટલું બધું સુધરી ગયું છે. મને એક વહુ આવી ને લગ્ન કરીને તો સસરાને કે સસરા કે, અને જે મમ્મી હોય એને સાસુ કે એ કે તું બેટા થોડાક સંસ્કાર રાખ, તારા સસરાને પપ્પા કહેવાય, મને મમ્મી કહેવાય, તું ધ્યાન રાખજે. કે વાંધો નહીં. તે હાંજ પડી ને તે ઓલા ડોરબેલ વાગ્યો ને તો બાઈએ દરવાજો ખોલ્યો. એ કે મમ્મી પપ્પા ભાઈ આવ્યો. લઈ લ્યો કે ટિફિન હોતો અંદર આવી ગયો. સંસ્કારોની બહુ જરૂર છે. આને શું કહેવાય ખબર છે? બાસમતીના બારદાનમાં ખીચડિયા ચોખા. આને કહેવાય બાસમતીના બારદાનમાં ખીચડિયા ચોખા. હા, નવા નવા તો લગ્ન થાય તો એટલું બધું ઓતપ્રોત થઈ ગયેલું. હમણાં ઓલી બાઈ આમ આવી, આમ આંગળી ઉપર લોહી. એ કે જો લોહી. ત્યાં તો ઓલા આદમીએ મોઢા આંગળી લઈને કે તને શું થઈ ગયું? આમ લોહી ચૂસી ગયો. એ કે પણ હું કામ શું હશો? કે તારું લોહી મારું લોહી નહોતું, એટલે પણ માં કાઢું તું મેં માર્યું. ક્યાં માકડ સાટી જાવ તમે? હા, હની નવું આવ્યું છે. હમણાં તમારા મિત્ર છે ને કતાર કે લગ્ન થયા તો 3-4 દિવસ થયા ને બાથરૂમમાં કે હની ટુવાલ આપજે તો 2-3 વાર બોલ્યો. તે ઓટીએસ માંથી બહાર દાદર હોય ને સાંભળાય ને એના બાપા બરોબર બહાર સાંભળાય કે ઓલો અંદર હની કરે છે. આવ્યા દાદા અંદર કે હની હું તારો હનો અંદર ટુવાલ લીધા વગરનો વયો કે છે ને આપ. હા, શું જરૂર છે એટલી બધી? આટલો બધો હેત પેટ ઠેઠ હોય છે તો કાંઈ વાંધો નહીં, અધવચ્ચે તળીંગા થાય. હા, અને મેં શિયાળો આવી ગયો છે, ટાઈટ પડે છે. હમણાં તો 2:30-3 વાગે ઓલી બેને એના ઘરવાળાને જગાડે કે જાગો તો શું? એ કે જો રૂમમાં ઉંદરડો ગરી ગયો છે, કટ અવાજ આવે છે. એ કે ઉંદરડો નથી ગરી ગયો, ટાઈટની તું આખો બ્લેન્કેટ ખાઈ ગઈ છે ને મારા દાંત બોલે, મારી દાઢી ડગડગે છે, બીજું કાંઈ છે નહીં. હા, બ્લેન્કેટ જરાક ઢીલો કરો. હા, એટલો શિયાળો આવી ગયો છે અત્યારે. મને બધાને ખબર છે તમારા બધાને જમવા જવાનું છે, પણ અહીંયાથી જ્યાં હું નહીં કહેવામાં આવે ને ત્યાં હું તમારું ઊભું થવાનું જ નથી, કારણ કે તમે ફિટ થઈ ગયા છો. હવે લગ્ન પછી કેમ બીજા દિવસથી ફિટ થઈ જાય એમ ફિટ થઈ ગયેલા છો. હા, એક ભાઈ કહેતા હતા મારા મિત્ર છે, મને કે મારા ઘરે 4 લાઇટ છે, 4 લેમ્પ છે. મેં કે તોય મારી ઘરવાળી એમ કે તમને અત્યારે સુધી અંધારામાં રાખી, અત્યાર સુધી કે તમને અંધારામાં રાખી. હા, પણ સાહેબ હાસ્યની તો ઘણી વાતો છે, પણ 2-4 મારે સાહિત્યની પણ વાતો કરવી છે, દેશભક્તિની પણ વાતો કરવી છે, અને આ સંતોનું સાનિધ્ય છે ત્યારે સંતોના મહિમાની પણ 2-4 વાતો થાય. ખરેખર તો હાસ્ય તો શું છે, તમને આનંદ કરાવવાનો હોય, આની પર નાખવાનું, આની પાત કાઢી નાખવાનું. બાકી સાહિત્યની વાતો હોય, કાંઈક સંત મહિમાની વાતો હોય, કાંઈક ભગવાનની વાતો હોય ને એને જીવનમાં યાદ રાખજો. હા, કારણ કે આવા સંતો તમને ક્યાં મળે? સુથારની કસોટી છે ને, સુથારની કસોટી એ સાગમાં થાય, ધોબીની કસોટી એ દાગમાં થાય, શિકારીની કસોટી વાઘમાં થાય, ભાઈઓની કસોટી એ ભાગમાં થાય, આવા સંતોની કસોટી એ ત્યાગમાં થાય છે. યાદ રાખજો. હા,
એક સદગુરુની આંખ એવી છે અને એક પંખીની પાંખ એવી છે. સાહેબ, સદગુરુની આંખ અને પંખીની પાંખ એ બે એવું કામ કરે છે, સેવવાનું કામ કરે છે. પંખીની પાંખ હોય ને એની અંદર ઈંડું સેવાય, અને સદગુરુની આંખ હોય ને એની અંદર આપણા જેવા જીવો સેવાય. અત્યારે ચૂંટણી છે, જેને ચૂંટશે ને એ સંસદમાં જશે, પણ આવા સંતો આપણને ચૂંટે ને એ આપણે સત્સંગમાં આવી છે. એ સંતોનું આપણને સાનિધ્ય મળ્યું છે. કચ્છની અંદર દાદા મેકરણ થઈ ગયા. લાલીઓ અને મોતીઓ બે કૂતરા રાખતા હતા. વટે માર્ગોને અનાજ આપવું, ટુકડો આપવો અને પાણી પાવું. એ દાદા મેકરણ છે એટલા એકાંતિક ભક્ત હતા. કોઈ હારે બોલવું નહીં, ચાલવું નહીં, જે કે વટે માર્ગો હોય એની સેવા કરે. એની ઝૂંપડીની આગળથી એક ભગત છે એ ગધેડું લઈ અને નીકળે, અને જેવું ગધેડું લઈને નીકળે ને દાદા મેકરણ ધબોધબ એને મળે દંડવટ કરવા. ધબોધબ દંડવટ કરે. આવું 3-4 મહિના સુધી હાલ્યું. અને એક દિવસનો સમય છે, એ ભાઈ ગધાડું લઈને નીકળ્યા અને દાદા મેકરણે દંડવટ ન કર્યા. એટલે એ ભાઈ ઉભા રહી ગયા. 4 મહિના થઈ ગયા, હું જોઉં છું કે તમે, હું ગધેડું લઈને નીકળું ને ધબોધબ દંડવટ કરો છો, આજ તમે દંડવટ ન કર્યાનું કારણ શું મને કહો. તો કે ભાઈ, હું તને દંડવટ નથી કરતો, આ તારા ગધેડાને દંડવટ નથી કરતો, પણ તે ગધેડાને જે ડોકે દોરડું બાંધ્યું છે ને, દોરડું ડોકમાં ખૂતે નહીં એના માટે જે કપડું બાંધ્યું છે ને, એ કપડાનો કલર ભગવો છે, અને ભગવો મારા સાધુનો રંગ છે. હું એ કપડાને દંડવટ કરતો હતો, અને એ કપડું આજે નીકળી ગયું છે. હવે પામર ગધેડાને ડોકે બાંધેલું ભગવું કપડું જો દાદા મેકરણ પૂજ્ય માનતા હોય, ત્યારે આવા સ્ત્રી ધન્ય ત્યાગી, આવા ભગવાનને મળવા જ ભગવા પહેર્યા હોય એવા સંતો છે. આના દર્શન કરી આપણું કામ નહીં થઈ જાય? ઈ સ્વામિનારાયણ ભગવાનના જે સંત, આવા સંત તમને ક્યાં મળે? જ્યાં ત્યાં જેવા તેવા બીજી જગ્યાએ આવા સંત મળતા નથી. આવા હરિભક્તો મળતા. ઘણા એમ કે છે તમે સ્વામિનારાયણ કે વાણિયા અને સ્વામિનારાયણ બે ડુંગળી ખાવાની ના પડે, ડુંગળી ખાવાની ના પડે. મેં કીધું વાણિયા અને સ્વામિનારાયણ બે ડુંગળી નથી ખાતા. બાકી જો અમે ડુંગળી ખાવા મળવી ને તો ડુંગળીના ડ્રાયફ્રૂટના હરખા ભાવ કરી દઈએ. માટે નથી ખાતા એટલે ઉપકાર માનો. હા, નથી ખાતા ને એટલે ઉપકાર માનો. એક મારો અનુભવ કહું. હું કાર્યક્રમ કરવા માટે જાઉં, યુટ્યુબની અંદર એક ભાઈ મારો પ્રોગ્રામ જોયેલો, ને પછી મને બુક કર્યો. મને કે મારા ગામની અંદર પ્રોગ્રામ છે, એ બાજુ હું ક્યારેય ગયેલો નહીં. તો કે તમે આવો અને તમારા બધાને જમવાનું અહીંયા જ છે, અને જમવાનું અમે તૈયાર રાખશું. કીધું વાંધો નહીં. તો અમે એ ગામની અંદર ગયા અને જમવાનું ચાલુ, કે આવી જાવ બધા જમવા માટે. હવે કાઉન્ટરે ગયા એટલે જમવામાં ઓલી આખી ડુંગળીનું શાક, આપણે કેમ આખા રીંગણાનું કર્યું, આખી ડુંગળીનું શાક ને રોટલા ને છાશ ને એવું બધું હતું. મેં સાજીને બધા હાર્યા હતા. મેં કીધું તમે જમી લો ભાઈ, અમારે કાંઈ ન ખવાય. એટલે તો પછી મને કે અમને ખબર છે તમે આ તિલક ચાંદલો બાળીને કે તમે સ્વામિનારાયણમાં જ છો, એટલે તમારા માટે અમારા બહેનોએ રસોડામાં અલગ બનાવ્યું છે, કાજુ કળીનું શાક ને બાજરીનો રોટલો. મેં કીધું 5 કિલો ડુંગળી તમે ખાઓ, 450 કિલો શાક હું ખાવ. હા, ગાંઠિયા અત્યારે તમે જો 400 પહોંચ્યા. આવડા બધા ડુંગળી શાક ને રોટલો ગોળ આપ્યો, મને મોહનથાળ આપ્યો. હા, એટલે તમે ધર્મ પાળો ને એટલે ધર્મ તમને પાળે પાળે ને પાળે. અમે મુંબઈ કાર્યક્રમ કરવા માટે હતા, 3 કલાકારો હતા. આ સત્ય બની ગયેલી ઘટના. એટલે 11 થી બરોબર તે દિવસે. એટલે મેં કીધું આપણે જો ત્યાં હશે વ્યવસ્થિત ફ્રૂટ ને એવું તો લઈશું, નકર કે આપણે જમવું નથી. વલસાડ આવ્યું અને બરોબર બપોર થયા. તો હારે હતા ને, એ કે સામે ગુરુકુળ છે, એ કે તું બારે ન ખાતો હો તો હાલ ગુરુકુળે જમી લઈએ. એવું કઈ સંસ્થાન તો મને ખબર નથી. તો અમે ગયા અંદર, અને તે દિવસે સ્કૂલની અંદર રજા હતી. શિક્ષકોનો કાંઈક સેમિનાર હતો. એટલે મેં કીધું અહીં ફરાળ હશે. મેં પૂછ્યું કે આજે બાળકો કોઈ છે નહીં અને સંતો કોઈ હાજર નથી, શિક્ષકો છે, એટલે એના માટે કાંઈ મેં ફરાળ બનાવ્યું નથી, દાળ ભાત શાક રોટલા જ છે. તો મેં કીધું તમે બધા જમી લો, હું ગાડીમાં બેઠો છું. તો હું બહાર જતો હતો ને, ત્યાં જે પૂજારી હોય ને, પૂજારી આવ્યા. મને કે ભગત તમારે? મેં કીધું મારે એકાદશી છે. એ કે ફરાળ તો બીજા કોઈનું બનાવ્યું નથી, પણ ભગવાનના થાળમાં આજે ફરાળ બનાવ્યું છે, આવો તમને. મને ભગવાનનો થાળ જમાડ્યો. આ સત્સંગ રાખ્યાનો ફળ. હા, ગમે ને જરા પણ સારું કાંઈક કર્યું છે ને, તો એ તમારું પુણ્ય પોકારતું આવશે આવશે ને આવશે. હા, ફળ મળશે મળશે મળશે, અને આપ્યા વગર છૂટકો છે જ નહીં.
અને એમાં આપણા આવો પરિવારથી મોટું કોઈ ધન નથી, માની છાયાથી મોટી કોઈ છાયા નથી, અરે ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી, બહેનથી સારી કોઈ શુભ ચિંતક નથી, અને પત્નીથી સારો કોઈ મિત્ર નથી. માટે પરિવાર વગરનું જીવન નથી. યાદ રાખજો, આપણું જીવન છે ને, આપણું જીવન એક વિઝિટ કાર્ડ છે. આપણું જીવન એ વિઝિટ કાર્ડ છે. માતા પિતા એ આપણું ઓળખ કાર્ડ છે. આપણા બાળકો છે ને, આપણા બાળકો એ આપણું રેશન કાર્ડ છે. અને આવો સત્સંગ એ આપણું આધાર કાર્ડ છે. યાદ રાખજો, સત્સંગ એ આપણું આધાર કાર્ડ છે. આની વગર ક્યાંય ચાલવાનું નથી. હંમેશા સત્સંગ રાખજો. એક છોકરો, નાનકડો એવો છોકરો, અને સ્વામિનારાયણનો ભડકા જેવો તિલક ચાંદલો કરે. ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ, બાપુજીની હાજરી નહીં, માં દાડિયું કરીને ઘર ચલાવે. એટલે માં દીકરો બે જો કમાય ને તો જ ઘર ચાલી શકે. એટલે એક દુકાનની અંદર એ નોકરી માંગવા માટે ગયો. હવે એ સ્વામિનારાયણના થોડા વિરોધી હશે જે હોય, કે તું નોકરી ઉપર તને રાખી લઉં, પણ તું તિલક ચાંદલો કરીને ન આવતો. એટલે છોકરાએ કીધું હા મારે નોકરીની તો જરૂર છે. બીજે દિવસે ગયો, ભડકા જેવો તિલક ચાંદલો કરીને ગયો. એ કે મેં તને કીધું તું તિલક ચાંદલો કરીને નહીં આવવાનું, હું જે ધર્મ પાળું છું ને એનો ચાંદલો કરીને તારે આવવાનું. છોકરાએ તિલક ચાંદલો, કે સ્વામિનારાયણ ભગવાનનો ભડકા જેવો તિલક ચાંદલો કરેલો, કે તે તિલક ચાંદલો શું કામ કર્યો છે? છોકરાએ શર્ટ ઊંચો કર્યો. જે શેઠે ધર્મનું ચિહ્ન આપ્યું હતું ને એ પેટ ઉપર કર્યું. કે ત્યાં પેટ ઉપર કર્યું ને આ કપાળમાં કેમ? એ કે મેં પેટ તમને આપ્યું છે, માથું સ્વામિનારાયણને આપ્યું છે. માટે કેપ રાખજો, આનો કોંટો રાખજો. આપણને આ ચાંદલો જેમ તેમ નથી મળ્યો, આવો સત્સંગ આપણને જેમ તેમ નથી મળ્યો. અત્યારે બહુ સુકાળ છે, સારી રીતે ભગવાન ભજી શકાય છે. બાકી જે પહેલા બધાને કષ્ટી પડી છે એવી કોઈને કષ્ટી પડી નથી. હા, હમણાં તો એક ભાઈને મેં પૂછ્યું, મેં કે તમે કયા હાબુથી નાવ છો? મને કે 10 લક્ષ લાટા. એટલે મેં કે 10 લક્ષ લાટા એ હું? તો મને કે 10 થી મારી દીકરી નાય, લક્ષ થી મારો છોકરો નાય, અને ઓલો બોટાદનો લાટો આવે ને એનાથી મારા ઘરના માથું ધોવે. પછી તૈણીની સપોતરી થાય ને દિબ્બી મારે હાટું બનાવે. 10 લક્ષ લાટા. હા, વાપરો 10 લક્ષ લાટા. અહીંયા જે ટાઈલ પડી જાય ને 10 લક્ષ લાટા. હા, જે વાત નહીં. હમણાં તો એક નાનો એવો છોકરો એના ગઢા બાને કહેતો હતો કે બા, કે હા, એ કે તમને ટેં બોલતા આવડે? એ કે હું ટેં? કે તને ટેં બોલતા આવડે? કે હું? ઈ હું? એ કે મારા મમ્મી, મારા મામાના ઘરવાળા બા છે ને એને કહેતા હતા કે અમારે હાવ ટેં બોલી જાય તો સારું. હા, ભાવે કે જલ્દી ટેમ બોલી જાય તો સારું. પણ ગોપીનાથ મહારાજ અને ગોપીનાથ મહારાજ અને દાદાનો દરબાર, પણ લક્ષ્મી માગોયું મત નદી. અરે રે અને ગોકુળ સરખું ગઢડું અને એમાં દાદા ખચરદાસ. પણ મરજી જાણી ત્યાં મહારાજની, અને કર્યો પ્રભુએ ત્યાં વાત.
અને એ ગઢપુરની રૂડી ધરતી પછી રાધાવાડી હોય કે ભક્તિબાગ હોય કે નાળજીની ધાર હોય, ભગવાન સંતોની સાથે ભક્તોની સાથે એવા સ્થળોએ ભેળા થાય, અનેક લીલાઓ કરે. એમાંય મહારાજની જે રાસ લીલા, એક એક શબ્દ બ્રહ્માનંદ સ્વામી એવા મૂક્યા. સર સર પર સદર યમર દર યન સર કર કરવર ધર્મે કરે. સર સર પર સદર યમર દર યન સર કર કરવર ધર્મે કરે. હરિ હર સૂર્ય વર્ગ ચર યતિ મન હર પર પર યોગ્ય હરક કરે. निकर कर परवर परवर निर्जन निकट मुकुट शिर सवर्ण में कर गौ पद जनन परर पद घर रंग वर्षों फिर श्याम में. लट लट पट यो लट 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 वट जट लट पट वट धड़ ने पट ललई तो कट यति ऊपर तो कट कट नील कट मंडल मंडल लपट पलक प्रकट यमर मत डट डट जोर तट काय कट तैन समय गण राव पद कर परत पद गोंगर रंग भर सौंदर्य श्याम में. जट पट पट यु लट पलट नट वट जट कट पट वट दट नि पट ललय को कट यति यु कट कर कद नील कट मंडल मंडल लपट मलय जमना तट प्रकट यमर अत डट तट जोर तट काय कट तैन समय गण राव पद कर परत पद गोंगर रंग भर सौंदर्य श्याम में. जनन जनन गणन पद जानन गोम धनन गणन गयने तणन पद तंत तणन कंका राव धनन सुर धन धन दयने यति तणन धनन पद त्रासा कमण भमण पद रमण भमय गण राव पद कर परत पद गोंगर रंग भर सौंदर्य श्याम में. અને ગઢપુરની અંદર જે ગોપીનાથજી મહારાજની મૂર્તિ, આ ખંડનું આખું વર્ણન કરતા મેં એક છપાકરું ગીત લખ્યું છે. ઘણા સંતોને મેં સંભળાયું, બહુ રાજી થયા, હરિભક્તો બહુ રાજી થયા, અને એ ગીતથી ઘણી મને પ્રખ્યાતિ મળે છે. ત્યારે એ સંભળાવું. ગઢપુર વાળા કાળા ગળે ધરી ઢોલ માળા માથી મોર પીછ વાળા જોયા ગોપીનાથ યને મોટા યુપા વત રાધા સોપતા સુંદર સદા હરિકૃષ્ણ રાધા સાથે જોયા દીનો નામ. ગઢપુર વાળા કાળા ગળે ધરી ઢોલ માળા માથી મોર પીછ વાળા જોયા ગોપીનાથ યને મોટા યુપા વત રાધા સોપતા સુંદર સદા હરિકૃષ્ણ રાધા સાથે જોયા દીનો નામ. પગે રૂડી આટી મારી મૂર્તિ છે ન્યારી ન્યારી દાસ લીલા આતી પ્યારી સખાની સંગાત અગર કટાર ઢાલ સમર ઘડિયાળ ઢાલ વાર તારે દીનો નામ. મોહન મુરલી વાળા મુંગોટમાં મોતી જળા સોપતા હવારે કળા લાવ ભરી બાત શ્વેત સામને સોનેની તણે નલ ઓલો ધરે જાકો તીર્થ માસ ગરી બનોને સના. અને આ તો તમારી મૂર્તિ એમાં નથી ફેર નથી, મહિમા બતાવી હતી મોઢે બોલાના. આમાં આખું મંદિર અને ખંડનું વર્ણન છે. ગઢપુર વાળા કાળા ગળે ધરી ફૂલમાળા માથે મોર પીછ વાળા જોયા ગોપીનાથ અને મોઢે ઉભા હોત રાધા શોભતા સુંદર સદા હરિકૃષ્ણ રાધા સાથે જોયા દીનો નાથ. અને પગે રૂડી આટી મારી મૂર્તિ છે ન્યારી ન્યારી રાસ લીલા હતી પ્યારી સખાની સગાત. કટાર અગર અત્તર કટાર ઢાલ ચમર ઘડિયાળ તલવાર ધારે દીનો નાથ. અને મોહન મોરલી વાળા મુંગોઠમાં મોતી જળા શોભતા સહોળે કળા લવ ભરી બાત. અને શ્વેત શ્યામ ને સોનેરી. શ્વેત કોણ છે તો કે રાધિકાજી, શ્યામ કોણ છે તો કે ગોપીનાથજી, સોનેરી કોણ છે તો કે હરિકૃષ્ણ મહારાજ. શ્વેત શ્યામ ને સોનેરી તણે લેલો ઉરો ધરી રાખો ચિત્તમાં સંગરી બનો ને સનાત. અને આ તો છે મારી મૂર્તિ એમાં નથી ફેર નથી, મહિમા બતાવી હતી મોઢે બોલાનાથ. ધામ નાચો દામી વળી નામ નાચો નામી સર વાવ તારી સાચા એક સહજાનંદ સ્વામી. નામ નાચો નામી વળી નામ નાચો નામી સર વાવ તારી એક સહજાનંદ સ્વામી. સપય જન્મ ધરે તીર્થ પાવન ફરે દેશ દેશ ફરી અને ગઢપુર ઘર કરે. ધામ
તામ નાચો ધામી વાળી નામ નાચો નામી સર વાવતારી સાચા એક સહજાનંદ સ્વામી છપૈયા મંદરે તીર્થ પાવન કરે દેશ દેશ ફરી અને ગઢપુર ઘર કરે સુખી કીધા કહી તાકી બનાવા છે અનુરાગી સુખ દુઃખ લીધા બાકી ભક્તના તમામ આપણને એવા સુખિયા કર્યા સુખી કીધા રહી તાકી બનાવ્યા છે અનુરાગી ભૂખ દુઃખ લીધા માગી ભક્તના તમામ અને અંતકાળે આવે લેવા કરી હોય જો એની સેવા બંને લોક મળે મેવા સુખી સુખી થાય અરે મંદિરો બનાવી મોટા શાસ્ત્ર રચાવી અને થયો જ્યાં ભગવાનનો જય જયકાર તામ નાચો દામી વાળી નામ નાચો નામી સારો વાવતારી સાચા એક સહજાનંદ સ્વામી ગઢપુર ગઢવાળા માળાને તિલક વાળા સમર્થ સેવકોના સાચા સુખ દેણે અને વેકે વારે ચડો વાલા વડ તાલ ધામ વાળા રાવ રાજધાની વાળા તાકો દેખરે અને ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ એટલે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કળ ઝુગનો કાનુડો હવના દિલ જીતનારો હવને વાલો લાગે પરાણે પ્રેમ ન પ્રિયાય એને મનમાં સુહાલે ઈ કોઈ ન જાણે પણ ઈ તો જાણે બધાના દલડાની વાત કળ ઝુગનો કાનુડો હવના દિલ જીતનારો હવને વાલો લાગે પરાણે પ્રેમ ન પ્રિયાય એના મનમાં સુહાલે ઈ તો કોઈ ન જાણે પણ ઈ તો જાણે બધાના દલડાની વાત હારું એના મન તો ઈ કરતો કરાવતો શ્યામ ધામ ધન ભેટ કોઈ પણ ઉપાય પ્રેમ માં પડવું એના મન મત રમત પ્રેમ ના ભલાને કાટ ખાઈ થઈ જાય કાટ કાટ ન કરાળો વળે નંદજીનો લાલો ઈ તો પ્રાણ થી પ્યારો ઈ તો લાગે મને વાલો જીવન સવાડે વળે રંગે રમાડે એના સૂર્યને તાલે ઈ તો હવને ન જાવે ગીત ગાવતો ને રાસ રમાડતો દુનિયાને રાજ રાખી રંગ રહે લાવતો દિલનો છે બાજીગર કેવો ઈ કારીગર દિલોને મિલાવે એવો જોઈ જાદુગર અને શ્રીજી મહારાજ યાદ આવે એટલે તરત એની માણકી ઘોડી યાદ આવે સાહેબ મેં ગઈ વખતે પણ વાત કરેલી કે આજથી 200 વર્ષ પહેલા ભગવાન શ્રીજી મહારાજ પાસે જેવી માણકી ઘોડી હતી ને એવી કોઈ પાસે ઘોડી નહોતી અને ઘોડી હાલી જાતી હોય એવી રેવળ હાલી જાતી હોય ઘોડીને જોઈ અને હારા એમ કહેતા કે આવી ઘોડી હોય તો એ ઘોડી એ શોભે અને ઘોડી પર બેસનારો અશ્વારે શોભે તો એ ઘોડી હાલી જતી હોય અને કોઈ સારો કવિ સમર્થ કવિ હોય ઘોડીનું વર્ણન કરતો હોય કેવી ઘોડી છે કેવી એની હાલ છે શ્રીજી મહારાજ હાલ્યા જાય છે કેવા લાગે છે ઘોડી આમ ડાબલા મુકતી હોય ડાબલા માંડતા દરા ધમકે જાબતી ગાણી જમકે સાંજ હિકોટે રંબ રાજ ગોળ દાતો જમકે વહાસ જાણે વીજળી ચાલાંદરા ચાલી પંબ વાળા પાલે ઠાલા ગતિ વાળા મોર ફાકજી હાકલા વાળા ટાક કાન જોરે મુંડા કુરંગ યાકડી વાળા મૂલ ટાક લોળ દાતો પાલા વાળા લટા કે છે ફોરણા ઉલંગે મોજે ખોટાળા જો ગંદર લાગે પતર લાગી જવું સાચરા બાળરા જોને જાતિયા ડાલરા સમા ચોડા દંગ બાંજો ટીયા કાળે જા સદાળ તાતો સાકા બોદે તાહળે જા ઓપતા ડબલા ગટા ધમંગ કરતા કોડા નાડા તાડા આંદે ગાળ તાતો યંજોલીમાં પિતા પાળે મોગલે વખણી તાતો કેશ વાળે વિચનાલા ઓવરના લીએ કે તલા સતા મન કે વાગે ડાબ કે ટપા અશ્વની જે જાતો છે ને એમાં 36 પ્રકારની જાતવંતી ઘોડીઓ ગઢડા બોટાદ અને ડસા આજે 70 થી 80 ગામડા છે ને એ ગામની અંદર 200 વર્ષ પહેલા અશ્વપાલનનો બહુ મોટો વ્યવસાય હતો અને જાતવંતી ઘોડીઓ એ પરગણામાં જ મળતી 36 પ્રકારની ઘોડીઓ કઈ પીરાણી તાજલ દેળ હેમળ માળકી પટી હીરાળી નડાળી વાળી મોંઘી ફૂલ માળ ઓદલી માછલી રેડી ઝીંગાળી ચોગાળી ચાલ ચપર વાંગળી ચણી ચાંગી ટમર ડાળ કાવડી ભૂતડી કેસમ રસમ મુંગટ મૂળ લખી લાલ વાંદ રહીને યટારી સમાદ મન ને હલ ને લાશ મોંઘા ફૂલ વાળે એવા દરા સોર ઠારા તરંગા ઓલા
પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મુચેતાનું ખવડાવીને ખાવાનું ભૂખ વિરતાનું પ્રભુ બજાનું વીર થવાનું મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મેહન આવે મુરઝાવે એ વખતે આવે ગુનગુન ગાવે બહુર જાવે બિરદાવે તાર નિભાવે પંડુક પાવે નામ ગયાવે નામ નથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી ના મરદોનું કામ નથી ના મરદોનું કામ આ પડકારો તમારે પહેલા આપવાનો હતો પહેલી તારીખે આવી રીતે હવનમાં પડકારો આપ્યો હા બીજી તારીખે તમારું પછી કાંઈ કામ નથી પછી ઉડાઈ છે હા જે છે એ સમયે બધું સારું લાગે જોકે હવે જે બેઠી છે એ બધી તરત જ બેઠી છે રીંગણાના રસ વાળા બધા વહી ગયા જોકે 2000 માંથી 400 થાસા હોય પણ એ 400 હાટ તેને આ બધું આયોજન કરવું પડે એકવાર પણ આ ગુરુકુળનું પટાંગણ ને સંતો અહીંયા બેઠા હતા ને આવામાં તો મજાની સભા થઈ હતી ને રીંગણા સાંભળી જાય ને અંતકાળે એને ભગવાન લેવા આવે છે મેં સ્વામીને વાત કરેલી મને અમારા ગુરુ પ્રભુ સ્વામી વેરડોડાને કીધું કે તું આ સ્ટેજ ઉપર બેસ ને ગમે ત્યાં જા સંપ્રદાયમાં જા કે સંપ્રદાયની બહાર પણ તિલક ચાંદલા વગર બેસવું નહીં કોઈ ભાવે કુભાવે ક્યારેય જો કોઈ તારી સામું જોઈને કહે છે ને આ સ્વામિનારાયણ છે અને અંતકાળે ભગવાનનું તેડું આવશે આપણને આ સંપ્રદાય મળ્યો આ સંતો મળ્યા આપણે ઓછા ભાગ નથી અરે 2.5 રૂપિયાનું કિલો રીંગણું એને શ્રીજી મહારાજનો સમાગમ થયો આ તેમ જો સ્વામિનારાયણ મંદિરે રીંગણાનું શાક બને એવું ક્યાંય શાક બનતું નહીં હા હા વાહડા તોડી નાખે તો ગરેલું વાળી દે પણ આ તમારું આજે જમણવારનું જેને મેનેજમેન્ટ કર્યું ને એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ આણ પર લાઈન પૂરી આણ પર હરિભક્તો પૂરા કેટલા કાઉન્ટર ગોઠવા આવડું મોટું બધાને ફર્સ્ટ ક્લાસ જમાડી દીધા એક ભાઈ મને કહેતા રીંગણાને શાકનો રાજા શું કામ કહેવાય મેં કીધું માથે મુંગોઠ આવે ને ટોપો જે માથે આવે અરે હમણાં તો ડીશ મેકી અને એક ભાઈ આમ જાતા પકડો મેં ક્યાં એ કે રૂમમાં લેતી કીધું પડદો હશે અહીંયા નો તું હતા તેમને બોલ પણ પડદા ઠીકાડ્યા ન્યા લું વધારતા હતા જરાક વિવેક રાખો કીધું એક ભાઈ તો આમ થાળે લઈને જતા હતા ને આટલો ઢગલો મેં કીધું એટલો બધો વરસાદનો બગાડ નોકરે આટલો ઢગલો ત્યાં નાખવા જાવ તમે આ રોટલો લઈ લો આમાં તેને શાક ખાઈ જાવ અરે મને કે જો તો ખરો રીંગણાના મરચાના ડીટીયા છે મેં કીધું એટલું બધું ન ખવાય ગરમ પડે તને યજમાનને બેયને કારણ કે જો એક ખોટા ખર્ચા એક ખોટી ચર્ચા અને તીખા મરચા એ તો એને નહીં હારું ખોટા ખર્ચા ખોટી ચર્ચા અને તીખા મરચા એ નહીં હારું હા 3 વસ્તુ હંમેશા સાફ જ રાખવી પેટ પેમેન્ટ અને પાડોશી તો હંમેશા સાફ રાખવું સુખી બહુ થાવ હા જેમાં જો કે બધા ખૂબ બહુ સારી વાત સાત્વિક બધું ભોજન હા હા ગઈ વખતે તમે જોવો કેટલો અણકોટ ગોઠવો તો આવતી વખતે આ વખતે પાછું શાકોત્સવ આવ્યો આવતી વખતે વળી પછી કંઈક ત્રીજું આવશે હું તો પાછો ફિક્સ જ છું હા મારું પાકું હું તે માથે થવાનું હા હમણાં એક ભાઈને મેં કીધું તમારી મૂછ કાળી વાળ ધોળા મને કે 18 વર્ષ મોડી આવી હોય ને મેં
મેં કીધું એ તમારી વાત બરોબર ભાઈ. હા, એક ભાઈને મેં કીધું તમારે હું શું કેમ નહીં થૂકતી, મને કે હું મારી બા ઉપર ઉતર્યો છું. હા હા, મારી બા ઉપર કે ઉતર્યો છે. હમણાં એક ભાઈને એટલી ખરાબ ટેવ, સવારમાં જાય બ્રશ કરવા માટે તો કોલગેટ ખોલે આમ લે, પછી ઘસીને આ મોઢું ધોઈને આવતા થઈ જાય, ઢાંકણું બંધ ન કરે. એના ઘરના કે હું તમને 5 વર્ષથી સમજાવું કે તમે ઢાંકણું બંધ કરો, ઢાંકણું બંધ કરો. તો એક દિવસનો બાટલો ફાટી ગયો કે આજ તો એટલું ધ્યાન રાખવું છે, ઢાંકણું બંધ કરી જ દેવું છે. સવારમાં જાગીને બ્રશ કરીને ઢાંકણું બંધ કરી નાવા વહી ગયો. 9 બાર આવ્યો ને તેને ઘરના કે આજ તેમ બ્રશ નથી કર્યું ને. આજ તમે બ્રશ નથી કર્યું કે બોલો કે આને કેમ પોગવું. આ પણ બૈરાની અમુક ટેવ છે ઘસ. એક ભાઈ હમણાં રેનકોટ પહેરીને ઓફિસે ગયેલા, આવ્યો ને વરસાદ ચાલુ તે રેનકોટ પલ્લે બાવણું ખોલ્યું ને જોઈ કે નવો રેનકોટ પલાળીને આવ્યા. તો એ પલાળવા ન જ હોય. હા, એ પલાળવા ન જ હોય. હા, લક્ષ્મીવાડી છે ને મારા ગરડા લક્ષ્મીવાડી, એની લક્ષ્મીવાડીના ગેટની આગળ પેલા તેલ કાઢવાના ઘાણા હાલતા. હું નાનો આવ્યો એટલે મેં સિંગ ને ઓલો તલનું તેલ કઢાવવા માટે કોથળા અંદર નાખીને જાય. તો 2-3 કલાક લાગે એ વખતે દેશી ઘાણીથી તેલ કાઢતા. તો ટેલરે મને છોડી નાખ્યું અને પછી ઓલો તેલ કાઢતો હતો. તો ટેલરની વાહે એક હાંડિયા ગાડી હતી, તે હાંડિયા ગાડી વાળા હાંડિયો ઝુકાયો, હાંડિયાને પછી ના ટેલરે બાંધી દીધો. અને એ કંઈક ચા પાણી પીવા ગામમાં હટાણું કરવા વહી ગયો. અમારે 3-4 કલાક થઈ એટલે અમારું કામ પતી ગયું એટલે અમે બધી ટેલર જોડીને ત્યાં હાલતા. આપણને ખબર નહીં વાંહે કોઈ પ્રોગ્રામ કરી ગયો, હાંડિયો બાંધી ગયો છે. હવે તેથી ટ્રેક્ટરમાં પાછું વાંહે જોવાનું કાંસય ન આવે. અને અમારા મોટા ભાઈ હાંકતા હતા, એને ટ્રેક્ટરને લીવર માર્યું તો હાંડિયો થયો ઊભો. અને વળી એમ હરિપર રોડે ચડાવી દીધું તો હાંડિયો વાંહેલો આવે. તે ઓલો મારવાડી વાંહે ધોડ્યો આવ્યો, એ કે ઊભો રાખો ઊભો રાખો. ગાડી આગળ કરી કે ઊભો રાખો મારો હાંડિયો વાંહે બાંધે. મેં કે ટેલર હાંડિયા બાંધવાનું છે એટલે ચૂંટણી આવે છે ધ્યાન રાખજો, આપણને ટેલરે કોઈ હાંડિયો ન બાંધી દે. કહેવાનું મારે તમને બાધા ભારમાં સમજી જાય. હા, ધર્મ વગર છે ને, ધર્મ વગર કોઈ, હું એમ કહું છું ધર્મની અંદર રાજકારણ ન ઉપડે પણ રાજકારણની અંદર ધર્મ અનિવાર્ય છે. ધર્મ સાથે જોડાયેલો જે માણસ હોય ને, હા, એ જ કંઈક સારું કરી શકે. સરદાર વલ્લભભાઈ પટેલને હું યાદ કરું સાહેબ. ઈ માણસ સોમનાથની અંદર જઈને ખારા પાણીની અંજળી લઈ અને મહાદેવને પ્રાર્થના કરે કે મહાદેવ મારા દેશને આઝાદ કર. દેશની આઝાદી મળે ને એટલે પહેલું કામ તમારા મંદિરના જીર્ણોદ્ધારનું કરીશ ને 47માં દેશ આઝાદ થયો ને પહેલું વહેલું કામ કર્યું હોય ને જીર્ણોદ્ધારનું સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. પછી કોઈને સાંભળ્યું નથી. તો અત્યારે નરેન્દ્રભાઈ મોદીને બધું સાંભળવું છે. તમે જુઓ કાશીનો ઘાટ જુઓ, 4 ધામ જુઓ. અરે સાહેબ તમે પાવાગઢનો ડુંગર જુઓ, ચોટીલાનો ડુંગર જુઓ, જુનાગઢનો ડુંગર જુઓ. મંદિરો આ દેશની શોભા છે અને સંસ્કૃતિ છે. આ દેશ સંસ્કૃતિનો દેશ છે. આ દેશમાં તુલસીના છોડને સામાન્ય છોડ ગણવામાં નથી આવતો, ગાયને કોઈ સામાન્ય પશુ ગણવામાં નથી આવતું, અરે મંગળસૂત્રના દાગીનાને કોઈ સામાન્ય દાગીનો ગણવામાં નથી આવતો, અને આ ભગવા રંગને કોઈ સામાન્ય રંગ ગણવામાં નથી આવતો. ધર્મ રહેશે તો રહેશે ધરા, નકર ખબજાશે ખુરસાન. 1 વિસંબર ઉપર તું રાખને ભરોસો. રાણા પ્રતાપને કવિએ દુઓ લખ્યો હતો કે ધર્મ રહેશે તો રહેશે ધરા, ખબજાશે ખુરસાન. 1 વિસંબર ઉપર તું રાખને ભરોસો રાણ. ભગવાનની ઉપર તું વિશ્વાસ રાખ, તને રાજ્ય પાછું મળશે મળશે ને મળશે. રાણા પ્રતાપને વિશ્વાસ હતો એટલે રાજ્ય મળ્યું મળ્યું અને મળ્યું. હા, નરેન્દ્રભાઈ મોદીનું રાજ એટલે સ્વામિનારાયણ અન્નકૂટ જેવું, દર્શન કરાય અડાય નહીં. અડ્ડો એટલે પડી ગયો. હું કોઈ, મેં તમને કીધું પક્ષનો માણસ નથી, પણ મોદી મને ગમે છે ગમે છે ગમે ગમે એ પક્ષમાં મોદી મને ગમે છે, કારણ એ ધર્મની હારે જોડાયેલો માણસ છે. અને નરેન્દ્ર મોદી અને હું મારામાં અમારા બેમાં હું સામ્યતા ખબર છે? ગમે એવા કપડા પહેરી શૂટ થઈ જ જાય. હા,
અમારા બે ભાઈ સામ્યતા છે. હા, અને મારી ઘોડે શોખી નહીં પાછો કપડાનો એવો એક ને એક બીજી વાર પહેરતા નથી મોદી સાહેબ. યુટ્યુબની અંદર 237 વિડીયો છે મારા. આ તમે બધા જે બેઠા છો ને તમને બધાને કહું છું મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. 237 વિડીયો છે. એક ના એક કપડામાં બીજો વિડીયો નહીં હોય. કારણ કે આપણે સર્વોપરીના ઉપાસક છીએ. આપણું બધું સર્વોપરી જ હોય. હા, આપણું મોડું ધોળું હોય જ નહીં. હા, સારું ખાઓ, સારું પહેરો અને ધર્મ પાળો ને સંપત્તિ એમને આવી જાય. જેમ કેમ પોદળારે રેતી આવે એમ. પોદળું લેવા જાય રેતી કેમ હારે આવે? ધર્મ પાળો એટલે બધું આવે. કારણ કે સ્વામિનારાયણ ભગવાને કીધું દી ઉગ્યા પહેલા જાગી જાવ, વહેલા જાગીને કામે ચડી જાવ. લક્ષ્મીને આવવું પડે, આવવું પડે ને આવવું પડે. હા, લક્ષ્મીનારાયણ દેવના આપણે આશ્રિતો છીએ. હા, આવવું જ પડે. હમણાં એક બેન પેંડા વેચતા હતા. મેં તમે પેંડા હું કામ વેચો છો? કે મારી દીકરીએ પહેલી વાર જ બ્રેક મારીને એક્ટિવા ઊભી રાખી. નકરી પકડતો આવડે છે. હા હા, રહી રહીને ત્યાં તમે સર્કિટ થોડીક મોડી પડી છે. હા, હમણાં બે પતિ પત્ની ઝઘડો થઈ ગયો. એ કે તમારું કેટલા ટાઈમ ત્યાં 15 વર્ષથી તમને ઓહળી વિશે બધું કામ કરવી, છોકરાને તૈયાર કરવાનું, ટિફિન કરી દેવાનું, ઓફિસે તમને ટિફિન કરી દેવું, છોકરાને લંચ બોક્સ તૈયાર કરી દેવું. એક દી તમને કરો તો ખબર પડે. એમ ઝઘડો કરી બે માણા હોઈ ગયા હતા. ઓલા આદમીને સવારે એમ થયું કે આજ કરી બતાવવું. 5 વાગ્યા જાગ્યો, નાઈ ધોઈને ટિફિન એનું કરી નાખ્યું, છોકરાને જગાડ્યા, છોકરાને યુનિફોર્મ પહેરી દીધા, લંચ બોક્સ ભરી દીધા. ઓલી બાય ટગર ટગર જોઈતી જ હતી. છોકરાને મૂકવા જવાનો ટાઈમ થયો ને છોકરાને લઈને બહાર જતો હતો ને ત્યાં ઘરવાળી બોલી આજ રવિવાર છે. અને જે ઓલો ઢીલો પડ્યો છે, જેમ 8 તારીખે ઓલા હારે જાય ઢીલા પડશે ને એમ ઢીલો પડી ગયો. હા, હમણાં દિવાળીની સિઝન હતી ને તે ઓલા બેન એના ઘરવાળાને કહે કે 2000 રૂપિયા આપો ને ખરીદી કરવી છે. કે હે ઓલી આમાં કીધું કે 5000 રૂપિયા આપો ને ખરીદી કરવી છે. તો ઓલો કે આ કાનમાં મારું સંભળાવતું હતું, આને પણ કાનમાં સારું સંભળાતું હતું. એમાં લગ્ન ગાળાની મેં તમને વાત કરીને લગ્ન ગાળો એક સમય એવો હતો. ઓલો ફોનની કઈ સુવિધા નહીં ને, એસટીડી ફોન હતા. તમારે કોઈક આગે ફોન કરો ને રોમિંગમાં તો વચ્ચે એસટીડી વાળાને ફોન કરવાનો, એ પાછો બીજાને લગાડ દે. પછી બે હામે વાત કરે, ઓલો ત્રીજો વચ્ચે સાંભળતો હોય, આ બે સામે વાત કરે. તો એક ભાઈના દીકરાનો સંબંધ કરેલો ગામડે સમજ્યા, ત્યાંથી ફોન કર્યો કે વેવાય આપણે ઓણ લગ્ન કરી નાખવા છે તો તમે લગ્નની તારીખ આપો. તે ઓલા દીકરીના બાપા કે તારીખ તો આપી દો પણ જાન જમાડવાના 50,000 રૂપિયા થાય. દીકરાના બાપા કે હે? તો ઓલો કે જાન જમાડવાના 50,000 થાય. તા કે હે? ઓલો કે જાન જમાડવાના 50,000 થાય. તે વચ્ચે વાળો કે તમારા વેવાય તમારી પાસે 50,000 માગે છે. તા કે તને એટલું બોલતું હોય તું દઈ દે ને. હા, તને એટલું બોલતો હોય તું દઈ દે. અને જો એક વાત તમને કહું, તમને ગળામાં કંઈક બળતરા થતી હોય ને તો દહીં અને જીરું પીવો ને તો ગળામાં બળતું બંધ થઈ જાય. તમને પેટમાં બોલતું હોય ને તો મસાલા છાશ પીવો ને તમને બંધ થઈ જાય. તમને ચામડી ઉપર બોલતું હોય ને તલનું તેલ ઘસો ને એટલે બોલતું બંધ થઈ જાય. પણ મોદી સરકારનું જો તમને ગમે ના બોલતું હોય ને એ સહન કરો. હા, હું તમને કહું છું એમ કોઈ પાર્ટીનો માણસ નથી, પણ મને માણસ ગમે એનું મારે શું કરવું. મેં પહેલું વહેલું જો કોઈ રચના લખી હોય ને તો ગોપીનાથજી મહારાજની. પછી મને ભાવ થાય એટલે હું કોઈ પણ સંતમાં સારા ગુણ પાડું ને એટલે હું સંત વિશે લખું. કોઈ માણસ વિશે મેં પહેલી વાર લખ્યું હોય ને તો નરેન્દ્રભાઈ મોદીના મેં 2 ગીત લખ્યા, 370ની કલમ કાઢીને તે દી. કારણ કે ભારતમાં આજે 75 વર્ષથી આઝાદ થયા અને ઠેઠ કાશ્મીરનો મુદ્દો એટલે ભારત માતાનું મસ્તક કહેવાય. ભારત માતાનું મસ્તક 70 વર્ષથી દુખતું હતું, કોઈ પાસે ટીકડી નહોતી, આણે ટીકડી આપી. 56ની છાતી વાળા ગુજરાતી બંકા 2, 56ની છાતી વાળા ગુજરાતી બંકા 2
પાકિસ્તાનને કહી દીધું તારે થાય કરી લે તાક થૈયા થૈયા તાક થઈ તાક તાક થૈયા થૈયા તાક. બધા કેમ છત્રી છાતી જોયા છપ્પર ની છાતી છે. હું તો હવારે એક દી કહેતો હતો ઓલા ભાઈ ને કાલ હવારે મેં કીધું જોવો તો ગૂગલમાં પાકિસ્તાન છે ને પાછું, કારણ કે 1.5 વર્ષથી કાંઈ હાંસલ જ નથી. શ્રીલંકાના તમે જો હું હાલ ત્યાં એક ભાઈ આમ પેપરમાં હતું આમ કે શ્રીલંકાના નાણાં મંત્રીએ રાજીનામું આપ્યું. કોઈ કે પૂછ્યું ઇન્ટરવ્યુ વાળાએ કે હું કામ તમે રાજીનામું આપ્યું, કે નાણાં નથી છે નાણાં મંત્રી. નાણાં હોવા પડે ને, નાણાં નથી છે નાણાં મંત્રી. અમુક અમુક વાંઢા રહી ગયા ને 35-40 વર્ષ તો તોય કોઈ કોક કહેતો એ માસા લે બસ માસી નથી છે નો માસા. કેમ છે માસા, માસી વગરના માસા. હા એ ખારી અજાયબી છે હો. કુંવારી દીકરી માસી બનીએ કે પણ માસો ઓલો કોઈ નો બનીએ કે. હા અજાયબી છે. એમાં પાછું ઓલું સ્ત્રી અનામત આવ્યું છે કંઈક આ વર્ષમાં સરપંચની ચૂંટણી હતી ને સ્ત્રી અનામત. હવે મેં કીધું સ્ત્રી અનામત બરોબર છે પણ અમારી જેવા કલાકારને પૂછો કાયદા લખો ને ત્યારે. હવે સ્વામી આ સ્ત્રી અનામત આવ્યો હાલો સ્ત્રી સરપંચ બની ગઈ, 2 માણસ લોસો હતો ને રિહામણે ગઈ ત્યાં સહયું કોણ કરે? અહીંયા સહી કરાવવા જવાનું ને. અમને પૂછો અમે કઈ નકરો આદિત કરતા. તો હવે તમે સમજો કાયદા કેવા હોય શી ખબર. હવે કોઈ વ્યક્તિ ઘર જમાઈ ગયો, કોઈ વ્યક્તિ ઘર જમાઈ ગયો કાયદાસર લગ્ન કરીને, એની ઘરવાળી કોઈ કાર્ય ભાગી જાય તો એ ભાઈ ઘર જમાઈ ગયેલો હારાન કરે રહી શકે કે ન રહી શકે? હાલો કોઈ કાયદો છે આ? અમને પૂછો અમુક અમે કાય પ્રશ્ન ગંભીર કે નહીં? હા આ પ્રશ્ન ગંભીર છે. હા હા હમણાં દિવાળીની સિઝન કે બધા ઘરે ઘરે નાસ્તા બનાવતા છે. છોકરાઓ હોલમાં રમતા હતા અને એનો બાપો સોફા પર બેઠો હતો. છોકરાએ કીધું એના બાપાને કે હે પપ્પા હા એ કે ખારી કેમ થાય? કે જો ઉભી હિચકે ઉપર હમણાં ખારી ખારી કરવાની રેસીપી. હા વેવિશાળનું મેં ગઈ વખતે ટકોર કરી હતી. વેવિશાળ ગોતો ને કંઈક સત્સંગી હરિભગત આરા છોકરા ગોજ્યો. હા બાકી અત્યારે હજી આલ્બમ સ્ટુડિયોમાં પડ્યા બનાય છૂટા થઈ જાય. ઓલા કે ભાઈ ફોટા સિલેક્ટ કરી જાઓ ને, કાલ કીધું તું આજે ના ફોટા સિલેક્ટ કરી જાવ ને તો ઓલા કે થોડાક ટાઈમ રોકજો કામ લોસો પડી ગયો છે. હા લોસો પડી ગયો. વેવિશાળ જો આવે તેમ જો ઓલા કે કેટલું ભણે છે ને આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢીકડું કેટલી કેટલી પ્રશ્નોત્તરી કરે છે. ઓલા છોકરી વાળા કે અમારી છોકરી BA. આ કે બીતી હોય તમારે જ કરવું એમ નહીં કે ડિગ્રી BA કરે છે. હા હા જોકે આ દેશમાં તો બધું કોઠા ઉજવાળામાં આ દેશમાં લોટો હોય ને લોટો પકડવાથી સ્ટાઇલથી ખબર પડી જાય લોકો ક્યાં જઈ રહ્યા છે. વચ્ચેથી પકડ્યો હોય ને તો ખબર પડે એમને પાણી પીવાનું છે. નીચેથી પકડ્યો હોય ને ખબર પડે આ પાત્રમાંથી આ પાત્રમાં નાખવાનું છે. ઉપરથી પકડ્યો હોય ને આ તો બહુ કોઠાઉજ વાળો કન્ટ્રી છે. હા અને શરીર માપમાં હોય તો સારું. આ જો ભગવાનને ચાતુર્માસ એમાં જ આપ્યા. શરીર બધું આડાવડું થઈ જાય ને તો ચાતુર્માસ કરો એટલે શરીર માપે થઈ જાય. રીંગણા 4.5 મહિના બંધ કરો, 4.5 મહિના બંધ કરી અને પછી જે શરૂ કરે છે 12 મહિના એકાદે ખાઈ લે. એક મંદિરનો પાસ મેકતા નથી. ઓલા મંદિરે પૂરો થયો કે ઓલા મંદિરે, ઓલા મંદિરે પૂરો થયો કે ઓલા મંદિરે. આ નિયમ લે નિયમ એને દેશી ભાષામાં આખડી કહેતા. આખડી મેં આખડી લીધી 4.5 મહિના નિયમ. તો એક ભાઈ આખડી લીધી અડદ નહીં ખાવાના.
તે વેવાઈને ઘરે ગયા હતા. વેવાઈને અડદિયો પીરસ્યો અને આમ થાળીમાં અડદિયો અને કે ઓહો, આખડી રે આખડી તું મારી માં, અડદમાંથી નીકળ ને હવે સણ્યામાં જા. હાલો કે અડદિયો ખાઈ લેવી. ખાધો અડદાને 4-5 ઢેફલા ખાધા ને તો વેવાઈને ભજીયા લઈને આવ્યા. એ કે આખડી રે આખડી તું મારી માં, સણ્યામાંથી નીકળ હવે ચોખામાં જા. ચોખા બની કે હાલો લાવો ભજીયા ખાઈ લઈએ. ભજીયા ખાઈ લીધા તો વેવાઈને આવ્યા દૂધ પાક લઈને. એ કે આખડી રે આખડી તું મારી માં, તણીમાંથી નીકળ ને તને ફાવે ને જા. પણ તમને મજા આવે છે ને? હવે જામ્યું. હા જામ્યું જ હવે. આ તમે બધા સો ને તર સો ઉપર તર જામી જાય ને, હા એ તર સો. એટલે નિયમો બધા છૂટા થઈ ગયા છે હવે. તમ તાર ઠેકીને ખાઈજો. હા અને જો આ હરિભગત બધા બેઠા છે. પેલા સ્વામી એવું હતું કે 12 મહિના લોકો લહણ ખાતા, પણ લગ્નમાં ક્યાંય લહણ ડુંગળી ન વાપરતા. અને હવે શું છે, અમુક લહણ જ ખાતા એ લગ્નમાં નાખે છે કે સ્વાદ ન આવે. લે પ્રસંગ હોય ને એમાં લસણ ડુંગળી ક્યાંય વાપરવું નહીં. ભગવાન બહુ કુરાજી થાય છે. કારણ કે કોઈ હરિભગત એમ આવી ગયો ને ભૂલથી જમાઈ ગયું હોય ને દોષ તમને લાગે. એટલે ખાણીપીણીમાં બહુ ધ્યાન રાખજો. ગાળેલું સળેલું વાપરજો, ખાજો પીજો અને બને ત્યાં આવું જ ઘરે જ કામ કરવું. હા વજન અત્યારે ખાઈ જો કે એટલા બધાને વધી ગયા. ફાસ્ટ ફૂડ એટલું આવ્યું છે. એમાં અહીંયા વેરડોડ ઉપર જે લોકો હાલવા નીકળે છે એમાં ખાસ બહેનો બપોરના વજેલા દાળ ભાત સાંજે ખાઈને જે આડા ફાટ્યા છે. અમુક તો લુગડામાં હમાતા નથી. હા હા એટલા હતાણ કપડા પર આપણને લાગે આને હંસા પર હુંરાવીને સીવા છે. અને હાલવા નીકળવાનો વાંધો નથી. હાલવા નીકળે અહીં હું વી આવે, અહીં આવીને પાછો ઓલે બદામ શેક પીવે. 3-4 લારીઓ થઈ ગઈ અહીંયા બદામ શેક. કાં તો ઓલા સિંગ વાળા પાસે ઉભા રહ્યા શેક ગયા 500. બાઈઓ ડિવાઇન્ડર ઉપર બેહવા મળ્યું છે. ડિવાઇન્ડર ઉપર બે બોલો. ચોથા માળે રહેતા હોય, દૂધ વાળો આવે ને તો બરણી નાખ્યા. એ બરણી આમ લઈને પીને પછી હાલવા નીકળે. આ કઈ રીતનું છે બધું? આનું ખબર પડતી નથી. હમણાં એક બેનનું વજન બહુ વધી ગયું તો વજન કાંટા ઉપર ઉભા રહ્યા. એનો ઘરવાળો સામે ઉભો હતો. એ બેન આમ શ્વાસ અંદર લઈને પેટ અંદર લે. તો ઓલો કે પણ શ્વાસ અંદર લે ને એમાં કઈ વજન ન ઘટે જાય કે એમ નહીં, નંબરિયા નથી દેખાતા. નંબરિયા દેખાવા પડે ને. વકરી ગયા ભાઈ. હા હા બહુ વકરી ગયા. હમણાં એક ભાઈ કહેતા બીજા ભાઈને કે તું મારી પાસે પૈસા લઈ ગયો છો ઉશીના, આપતો નથી, આપી દે. એ કે મારા તારા પૈસા આપવા છે પણ ભેંસ વિયાવા દે. એ કે પણ ભેંસ વિયાવાના પૈસા શું લેવા દે? કે મારા તારા પૈસા દૂધે ધોઈને દેવા છે. તારા પૈસા મારે દઈ જ દેવા છે દૂધે ધોઈને. હા હમણાં એક ભાઈ કહેતા કે દિવાળી ગઈ તું ₹1,00,000 લઈ ગયો છો મારા, એ કે આપી દે. કે નહીં ભૂલી જા. એ કે એમ થોડું ભૂલાય ₹1,00,000 થોડા ભૂલાય. કે એક કામ કર 10 જણા 10 હપ્તા કે હપ્તે ભૂલી જા. હા હપ્તે જ ભૂલી જા. એ કાંઈ ન ભૂલી શકતો હતો. એક છોકરાએ દાદાને કીધું દાદા તમારી વખતમાં બ્રેકઅપ નહોતા. તમારી વખતમાં બ્રેકઅપ નહોતા. દાદાએ કીધું અમારી વખતમાં બ્રેકઅપ નહોતા એનું કારણ તેથી મેકઅપ નહોતા. હા તેથી મેકઅપ નહોતા. અને અત્યારે મારા દીકરા વાટા પ્લાસ્ટર કરીને જે અડાડી દેશે.
હું તો એ ગરીબ ભગત તરીકે તમને સલાહ આપું, કંઈ કન્યા જોવાનું થાય ને 2 વખત બોટાદના 215 હાબુથી મોઢું ધોવરાવજો. અને હું તો કહું છું ભાઈ છે ને, બહુ રૂપ સામું જોવું નહીં, ગુણ સામું જોવું. કારણ કે બહુ રૂપ સામું નહીં જોવાનું, કારણ કે કાળી કીડી કરતા લાલ કીડી વધારે દુઃખ આપે. અમુક જ સમજ્યા છે. હા, ધ્યાન રાખજો. હમણાં તે દાદા વૈયા ગયા ને તો કાર જ હાલતું હતું. તે ઓલા બ્રાહ્મણ કે 9 જાતના ધાન લાવો, તો છોકરો કે એક ધાન નહોતું, તે દાદા વૈયા ગયા. એક જ હોય તો ખાઈ જીવે નહીં, ભૂખમાં તો વૈયા ગયા. હા, અમે આવ્યા ને તો ઓલા વખત કે હાલો કે ઓલા પણ સૂપ છે. સૂપથી શું થાય કે ભૂખ ઉગડે. મેં કીધું ભૂખ તો હાથ પેઢીઓથી ઉગડી જાય, ભૂખ જાય એવું કંઈક કરો. ઓલી વખતે એમ આવ્યા ને તો અહીંયા કાઉન્ટર હતું, આમ ગ્લાસમાં દેખાતું હતું, પણ મને હાલો એમ તો કોરોનાનો ઉકાળો પાય છે. હું ગયો નહીં, પછી ખબર પડી સૂપ હતું એમ. હા, અને કોરોનામાં તો ભાઈ અમુક ઉકાળા તો એવા નીકળ્યા હતા, આપણને લાગે આની કરતા કોરોના થઈ જાય સારું. એવા હવાદ આવે બીજી ભાતના, કડવા નહીં, તીખાય નહીં, મોળાય નહીં, કડવાય નહીં. અમુક પછી તો 2-3 વર્ષ કોરોના એવો મગજમાં કર્યો, ગમે ને ઘરે જઈને વરિયાળીનું શરબત આવે ને તોય ના પાડ દેતા, ઉકાળો નહીં. એટલે કે વરિયાળીનું શરબત છે લઈ લ્યો. હા, આવું છે ભાઈ. અને ગામડે બધા ગયા હમણે દિવાળીએ, બધા વાડીએ જાય. એક દાદા તો રોતા હતા, તો બીજા દાદાએ કીધું કે પણ હું કામ રોવો છો? એ કે દીકરા આપણા આમ જોવો, ઓફિસની અંદર બે મોટા મોટા બંગલામાં હોય, એસીમાં હોય, એના ખંભે આજ પાવડા છે, એના ખંભે આ તિકમ છે, મારથી જોવાતું નથી. આપણી વહુ મોટા મોટા ફ્લેટની અંદર, મોટા મોટા બંગલાની અંદર, એના હાથમાં હુંડલા છે, અમારથી જોવાતું નથી. દાદા કે આપણે ખેડૂતના દીકરા છે, આપણા દીકરા ખંભે પાવડા રાખ્યા, વહુના હાથમાં હુંડલા હોય, એમાં રોવો શું કામ? કે મારા દીકરા ફોટા પડાવવા વાળું જ લેશે. ફોટો પડી ગયો, મારા જેતરત મેં કીધે. હા, અમારા ગરડા એક ભાઈ બેઠા હતા. મેં કીધું તમને કંટાળો આવે એટલે શું કરો? કે હું મંદિરે જાઉં. પછી એ કે ના સંપલ પડ્યા હોય ને કેટલા, ઓલા અડધા નાખી દો, અડધા નાખી દો, અડધા નામ નાખી દો. પછી બધા ગોતતા હોય ને બેઠા બેઠા જોવું. એટલે બોલો, એક ભાઈ સંપલ ગોતતો હતો મંદિરે. મેં કે તારા ગોતે? કે ના ના, હારા ગોતું. એટલે બોલો, હા, મારા નહીં, કે હારા ગોતું. હમણાં તક બેને કીધું ને ઘરવાળા નહીં કે તમે 1.5 વર્ષ થઈ ગયું હોટલમાં બંધ લઈ ગયા, હોટલમાં લઈ જાઓ. તો ઓલો કે પણ હોટલમાં કેટલું બિલ? નહીં કે હોટલમાં લઈ જાઓ. હાલ 2 ગાડીમાં લઈ ગયા. રસ્તામાં જતા હતા ને તો એણે કાંઈ આઈડિયા માર્યો. સરસ મજાની પાણીપુરી આવી ગયા, માધુરી પાણીપુરી. એને ઘરવાળાને કે પાણીપુરી ખાવીશ? તો એ કે હાલો ને ખાવી, રસ આવી ગયો. એ કે બોલ, હું પાણીપુરી ખાઈ શકું ને? ઓલો ભાઈ કે એટલી તું ન ખાઈ શકે. એ કે હોય કાંઈ, તમારી કરતા વધારે ખાઈ જાઓ, હાલી કે જોઈ. તો ઓલો ફટાફટ 2 ખાઈ ગયો, સમજ્યા? પછી તો ઓલી આગળ આવી કોણી ભાઈ, લાવો મારી પાસે. કેટલી ખાઈ ગઈ, અને આ એવું ખાઈ ડમર થઈ ગઈ. પછી કે હા શું તું મારી કરતા વધારે ખાઈ ગઈ? પછી કીક મારી કે હાલ હવે હોટલમાં જ આવી. તો ઓલી કે ના ના, આજ કાંઈ નહીં જાવ. આ તમને મેં આઈડિયો આપ્યો, આના આપણે અલગથી થાય. આ તમને મેં આઈડિયો આપ્યો. હા, આના તમારે અલગથી. પણ પાણી, વાણી અને કમાણી આને હાંસવીને રાખજો કાયમ. સ્વામિનારાયણ ભગવાને કીધું કે તમારે છે ને ખર્ચ કરતા વધારે વપરાયને ધ્યાન રાખવું. હા, શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને લખીને એકદમ દેશી ભાષામાં, હાવ ચોખ્ખી ભાષામાં. આ શિક્ષાપત્રી ચારણી સાહિત્યમાં હોતે ને છે. બધા વેણ હાચા પડે એટલું જ બોલવું, ખોલવું નહીં કદી વેણ ખોટું, છોલવા નહીં બહુ કુળના સાંપડા, માપ બંધાય નહીં કદી ન મોટું, હાણ દેખી ક્યારે ન હરખવું, પરખવી નહીં કદી નિંદા પરાઈ, લાભમર હોય પણ કપટથી ન લીજીએ, કીજીએ સાક્ષી નકો કુડી, પાણી ગાળાવીને કદી ન પીજીએ, મૂળગી નીજીએ નકો મૂડી, ભાગડનો ભરો હો ક્યારે ન કરવો, ભાઈઓમાં વિવાદ ક્યારે ન ભરવો, મૂર્ખાની આબુમાં વાદ ન માંડવો, ગળાના સ્વાદ વિના નકો ગાવું, ખાવાનું કહેવાય નકો ક્યાંય ખાવા જાવું. હા,
આ તો બધું બહુ સાહિત્ય છે. મને અડધી કલાક કીધી તો પોણી કલાક થઈ ગઈ. હા, હાંકવું છે ઘડી? તમે ખરા છો ભાઈ, ભલે કે ગાંગર તો પણ તો બહાર જાવી ને ત્યાં કમ્પ્લીટ ઘડિયાળ ઉપર હાલવાનું હોય. હા, પણ અહીંયા છે ને સંતોનો ભાવ છે, હૈયા ઉપર હાલવાનું હોય. અને ભગવાનની દયા છે. ગઈ વખતે હું આવ્યો તો અમે એક વાત રિપીટ થઈ નથી થઈ, હજી ત્રીજી વાર બોલો છો તોય નહીં થાય, કારણ કે આની અંદર 64 GB છે, આમાં 142 GB છે. હા, નવું નવું લાવ્યા જ કરું. SMV સ્વામિનારાયણ મંદિર વેડ રોડ એ મેં પ્રોગ્રામ મેકેલો હોય ને યુટ્યુબની અંદર SMV, એમાં એક પણ વાત રિપીટ ન હોય, કોઈ 100% ન હોય ને એ જ યુટ્યુબમાં મેકું. અને સંતોની ખૂબ દયા છે મારી ઉપર. અને હવે તો ભગવાનની દયા એટલી બધી, ઠેર ઠેર મંદિર, ઠેર ઠેર ઉત્સવો પાટોત્સવો. હા, અને સંતો અવારનવાર મને બોલાવ્યા કરે. હું લગભગ બધે જ જાઉં છું કાર્યક્રમ કરવા. સ્વામિનારાયણમાંથી જ નવરો નથી થતો. હા, સંપ્રદાયમાંથી જ નવરો નથી થતો. હમણાં મેં વાત કરી ને સ્વામીને 26 ડિસેમ્બરે આફ્રિકા જાવ, 20 પ્રોગ્રામ બુક થયા જ ત્યાં. બધા હરિભક્તો નસાવાના છે. હા, બહુ દયા છે ભગવાનની. સહજાનંદ સ્વામીની રે એ મુજ પર મેર ઘણી ગઢપુર વાળાની રે, એ મુજ પર મેર ઘણી. હે મારા ખાલી પડેલા ભંડાર ભર્યા, હે દુઃખ દારિદ્ર સર્વે મારા હર્યા. હે પેરી એ કંઠી ચાંદ લોક પાળે કર્યા, હે ત્યાં તો ભવસાગર માંથી ઉગર્યા. હે એના કેટલા કહું રે, એ ગુણ લાહું ગણી ગણી સહજાનંદ સ્વામીની રે, એ મુજ પર મેર ગણી. આ મારો પોતાનો લખેલો ભાવ છે. આપણી ઉપર કેટલી ભગવાને ઉપકાર કર્યો. અને આપણો ચીલો છે ને આખા જગતથી નોખો છે. એ આ જગતથી ચીલો એને જુદો પાડ્યો, એ મરેલા જેવાને મને ફરી જીવાડ્યો. અરે સત્સંગનો કેવો અખાડો માંડ્યો, અમૃત કેરો મને રસ ચખાડ્યો. એ ખરે ટાણે ખબર્યું રે, એ લીધી તને ખમા ઘણી સહજાનંદ સ્વામીની રે, એ મુજ પર મેર ઘણી. અને આપણા બધાના છે ને પૂર્વના પુણ્ય કંઈક ઉદય થયા ત્યારે આપણને આવો સત્સંગ મળ્યો છે. મારા પૂર્વ જન્મના કંઈક પુણ્યો ફળ્યા, એ મને સમર્થ એવા સંત મળ્યા. એ મારા ખારસ વાળા એને ખેતર હળ્યા, અજ્ઞાન કેરા મારા ગાંઠા ગળ્યા. એનો રાજીપો લૂંટતો રે, એ હું તો જો ને ઘડી ઘડી સહજાનંદ સ્વામીની રે, એ મુજ પર મેર ઘણી. અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન અમને ક્યારે ગમે ત્યાં જઈએ, ગમે ને હરીએ ફરીએ, પણ અમને માનનો અંકુર જરીએ ન ફૂટે. મળે માન પાન બધે હરું ફરું, અભિમાન કદી નવ ઉર ધરું. એ સત્સંગની સર્વે સેવા કરું, એ આવા સંત ચરણમાં હું શીશ ધરું. એવી અરજી સુણજો રે, એ આ નાના કવિતણી સહજાનંદ સ્વામીની રે, હે મુજ પર મેર ઘણી ગઢપુર વાળાની રે, એ મુજ પર મેર ઘણી ગઢપુર વાળાની રે, એ મુજ પર મેર ઘણી. આપણી ઉપર એવી મેર છે. અને સંપ્રદાય સાહેબ
આપણા સંતો જે પણ કઈ આજ્ઞા કરે ને એમાં હરિભક્તો પણ એવા છે, અધરથી ઝીલી લે. કોઈ પણ સંતો હરિભક્તોને આજ્ઞા કરે. અને સ્વામિનારાયણ ભગવાન એવા પૂર્બિયા ભગવાન હતા, જે સંકલ્પ કરે ને પૂરા થયા. હવે કડિયાને ચૂકવવાના પગાર ન હોય ને આવડા મોટા શિખરબદ્ધ મંદિરો બાંધી, 10 વર્ષની અંદર 6 મંદિરો બાંધી દેતા. વિચાર તો કરો ક્યાં આવી ટેકનોલોજી હતી એ વખતે. હા, અરે પોતાના ઘર વાડિયું જાગીર વેચી વેચી અને સ્વામિનારાયણ ભગવાનને આપી દીધું. ભગવાને એથી અનેક ગણું કરીને આપ્યું. હા, આ ઉદારતાનો, દાતારીનો સંપ્રદાય છે. હા, લોભિયાનો સંપ્રદાય નથી. હા, સ્વામિનારાયણ ભગવાન તમે જો 50 100 તોલા હોનું પહેર્યું હોય અને મોજમાં આવી જાય ને તો હાથમાંથી કડા કાઢીને મળતા ઘા કરવા, હાર કાઢીને મળતા ઘા કરવા. હા, એવા દાતા. આ દાતારી હોય ને એ કંઈક દઈ શકે. એક ગામમાં એક લોભિયો, એવો લોભિયો, એને અંદરથી તેમ થઈ ગયું મારે જેવો કોઈ લોભિયો નહીં હોય. કેટલો લોભિયો છે બોલો. નથી ઓલા કહેતા એ કે છોકરાને વ્યવહાર કર્યું હતા કે માણસો કેવા હતા કે આપણી જેવા હતા કે તોય કર્યું એની ઘોડે. તો એટલો લોભિયો, એને એમ થઈ ગયું મારે જેવો કોઈ લોભિયો નહીં. એને કોઈ આવીને કીધું કે તારી કરતા મોટો લોભિયો પડખે ગામમાં થયો લે આ લે કે રેકો તૂટી ગયો. એને કે મળવા જ જવું છે, મારે મળવા જવું છે. પાછું ખાલી હાથે નથી જવું. લોભિયો કે ખાલી હાથે નથી જવું. એને કાગળિયું લીધું આવડું, એમાં સફરજન દોર્યું. સફરજન દોરીને દેવાઈ ગયો. ને જઈને કીધું કે મારી કરતા મોટો લોભિયો અહીંયા આવ્યો આ ઘરમાં. બાણું ઠપકાર્યું. એ લોભિયો પાછું બહાર ગામ ગયેલો. એનો છોકરો એને ખોલ્યું. એ કે તારો બાપો મારી કરતા લોભિયો છે, મને વાત મળે છે, આલે આ તારા બાપાને આપી દેજે. આમ જોયું, સફરજન દોરેલું કાગળની અંદર. આ ઓલો પાછો લોભિયાનો છોકરો જ છે ને, એ કે આને મારે કાંઈક આપવું છે. તો એણે આમ કરી અને આમ આપ્યું. કે એ હું? એ કે તને મેં આવડી મુસંબી આપી. આવી વાર્તાલા ભલે તારો લોભિયો બહાર કેમ ગયો તો આવી ગયો. એને છોકરાને કે કોણ છે? કે આ એમ કે છે કે હું મોટો લોભિયો છું, તારા બાપા કરતા તે. અને કે ખાલી હાથે નથી આવ્યા. એને કાગળ આમ સફરજન દોરેલું આપ્યું. કે જો આમ સફરજન આપણને આપ્યું. કે તે શું આપ્યું એને? કે એને કાગળ આમ દોરેલું સફરજન આપ્યું ને મેં આમ કહીને આમ મુસંબી આપી. ત્યાં બાપા એક લાફો નાખ્યો. એ કે આપું તું તો પછી આમ અપાય ને આવડું હું કામ આપ્યું? લાવ્યો નવું. આ બધું નવું જ આવે. લાયા નવું લાયા. આ કાકા મારા ભપમ ભપમ નવી નવી ગાડી લાયા. હા, એમાં હવે બોલું 35 આવે. એક ભાઈ એટલો પી ગયેલો, એટલો પીધલી. આ દારૂડિયાની બે ત્રણ એક બે વાત કરું. એક ભાઈ અમારા ગામમાં છે, એક કંપની એને બાકી નહીં મેં. એક બધી કંપની આંખ વીસીને કહી દે આ કંપનીનો છે એમ. આમ પીવે વિસ્કી, વોડકા, 5000, ઝીંગારો, જીન, રમ. આ તેમ પાસે એમ ન માનતા ને આવડે પીધો હોય છે. આ બધું હું સાહિત્ય ભેગું કરતા હોય તે બધું મેં, તમે એમ ન માનતા કે બધું લીધું હોય છે એમ. એક એક કંપની નામ આંખી હોય છે ને કહી દે. તમે એક મારી જે હોય છે ને એને એ વરિયાળીને સરબત મેં કહેવો. આમ પીને કે કંપની નવી છે પણ લાંબો ટકશે નહીં. કંપની કે નવી છે બહુ લાંબુ નહીં કે. એટલે વાત આપણે ના અટકી હતી. એક ભાઈ એટલો પીવે એની ઘરવાળી ખીજાય. તો એ કે આજ 31 છે એટલે રાષ્ટ્રીય પર્વ કહેવાય. 31 રાષ્ટ્રીય પર્વ કહેવાય એટલે આ તો લેવું જ પડે. અને એ કે લેવું છે અને ઘરવાળીને ખબર નથી પડવા દેવી મેં પીધું છે એમ. 3-4 કંપનીનો અલગ અલગ ગાંઠ્યો. પછી કંઈક વરિયાળીને ફાંકડો માર્યો. એમ કે વરિયાળી ખાય તો વાસ ન આવે. મને કોઈ કહેતું હતું, મને થોડી હોળી પાતે કહેતા નહીં આ વરિયાળી મારતો લાગે.
પછી ઓલો દેશી ગોળ ખાય ને તો કે વાસ વહી જાય તો ગોળ ખાધો અને એ બધું મીઠું પાન ખાધું ને એ બધું રેડી કરી અને ફ્લેટમાં રહેતો તો ફ્લેટમાં ગયો, બાવણું ખુલ્લું બેડરૂમનું, સૂઈ ગયો, આમ માથે બ્લેન્કેટ એટલું કામ નાખેલો, તો ઓલી બાય પડખે રહી આમ ડોળા કાઢે. એ કે આજે તમે પી ગયા છો ને? એ કે બીજું બધું તેલ પીવાઈ ગયું પણ તને ખબર કઈ રીતે પડે મેં પીધો છે? કે તમે રોજ 5 મળે, ગરી ગયા 6 મળે. દસ દાદરાનો ફેર પડી ગયો, 10 દાદરાનો તમારે ફેર પડી ગયો છે આજે. હા, લગ્ન ગાળાની વાત, હમણાં લગ્ન ગાળો હોય એટલો બધો હાલી ગયો છે. એક જગ્યાએ લગ્ન ગાળો આમ મંડપ મંડપ રેડી ને બધું, ને પરણેતર પતી ગયા પછી દક્ષિણા આપવાની હોય ને, એટલે ગોળ દાદાને કીધું અણવરે, એ કે દક્ષિણા કેટલી આપવાની? એ કે દક્ષિણામાં એવું છે, અમે કન્યા પ્રમાણે દક્ષિણા લઈએ. જો બહુ સરસ કન્યા હોય તો 10,000 આપે, મીડિયમ હોય તો 5,000 આપે, અને ભંગાર હોય તો 100 રૂપિયા આપે. તે અણવરે ખિસ્સામાં 50 રૂપિયા કાઢીને આવ્યા. પસા કાઢીને આપ્યા. એમાં આ બેર જ જેવું હોય છે કંઈક, તે આમ પવનની આંટી આવીને ઘૂંઘટો ખુલી ગયો, તો ગોળ દાદાએ જોઈ ગયા. ગોળ દાદાએ પાસા કાઢ્યા ને એમાં 20 ભેળવીને પાસા આપ્યા. હાલે કે રાખ, રાખ બાપા રાખ, તારા ભર્યા ભંડાર રાખે. હા, એક ભાઈ તો પેપરમાં જાહેરાત આપી લીધી, એ કે એક શેરવાની વેચવાની છે, એક વાર જ પહેરેલી છે, એ ભૂલથી. શેરવાની વેચવાની છે, એક જ વાર પહેરેલી છે, એ ભૂલથી. હા, હમણાં એક સ્કૂલની અંદર એક બેન ગયા હથોડો લઈને, હથોડો લઈને આમ કેમ ગેટમાં ગયા, વિપુલ સરનો ક્લાસ કયો છે, વિપુલ સરનો ક્લાસ કયો છે, હથોડો લઈને. ચાલો વોચમેન રોક્યા, વોચમેન વિપુલ સરનો ક્લાસ કયો છે? કાર્યાલય ગયા, વિપુલ સરનો ક્લાસ કયો છે? ઉપર ચોથો ધોડા દોડ ગયા, વિપુલ સરનો ક્લાસ કયો છે? કે આવડો અંદર ગયા. ચોથી બેન્ચ કઈ? ચોથી બેન્ચ. બે આમ હથોડા મારીને ખીલી બેઠી હતી, કે મારો છોકરો કે તમારી બેન્ચ શું ખીલી બહુ નડે છે. આખી સ્કૂલ ધંધા લઈ ગઈ કે બેન હથોડો લઈને શું આવ્યા છે? એ કે છોકરો કે છે ખીલી ચોથી બેન્ચ ઉપર બહુ નડે છે. હા, આવું ભાઈ. હમણાં તો બે ભાઈઓ એન પાઉ પેલા બેન પાઉ પેલા બેન પાઉ પેલા તે ચર્ચા કરતા હતા. એ કે મારા લગ્ન થઈ ગયા ને પછી કે મારા ઘરના જોડવા પિક્ચર બહુ જોતા હતા, કે મારા 2 દીકરા નાના થયા. એન પછી કે મારા ઘરના 3 ઇડિયટ બહુ જોતા હતા, કે 3 દીકરા નાના થયા. તે ઓલો ધોડ્યો, એ કે જઈને જલ્દી રિમોટ લઈ લો, મારા ઘરના અલીબાબા 40 ચોર જોવે છે. હેરાન થઈ જાવું. આ મોંઘવારી, આ જીએસટી, પાકા બિલ દેવાના 18% વાળા. હા, હેરાન થઈ જાય ને ભાઈ. પણ ભાગની વાત છે. જો આપણે ઘણી વાર આપણે જમવા જઈએ ને તો ઊંધિયું હોય, આપણે ઓલી ઊંધિયાની ગોળી લેવી હોય ને તો 2 ડોયા શાક લેવી ને તો એક ગોળી ન આવે, અને કબનસીબ કહેવાય. ને દાળમાં છે ને તમાલપત્ર ને લવિંગ પહેલા આવે. આ ભાગની વાત છે. વર્ષો પહેલા મેં ગઢડાની બાજુ વીડી ગામ છે, અમે જાનમાં ગયેલા, હું નાનો એવો. મા મહિનામાં લગ્ન હતા, એટલે અત્યારે તો જો કે 12 મહિના બધા ફ્રૂટ મળે છે. ત્યાં લગ્નમાં ઓલો સંભારો હોય ને, સંભારાની અંદર લીલવા દ્રાક્ષ. હવે મા મહિનામાં દ્રાક્ષ એટલે ઉનાળામાં દ્રાક્ષ આવે, એટલે મા મહિનામાં દ્રાક્ષ. હું દ્રાક્ષ ભળી ગયો ને, દ્રાક્ષ ભાવે બહુ, તો બરફીને લાડવા સાઈડમાં કરી નાખ્યા. હું નકરો સંભારો જ લઉં, આવે ને નકરો સંભારો જ લઉં, કાકડી કોબીને ખાઈ જાઉં, અને દ્રાક્ષ સાઈડમાં કાઢું, ભાતમાં નાખીને ખાવા, આમ સાઈડમાં મેકું. નાખ સંભારો, નાખ. કોઈ સંભારો 2 વાર લે, કેટલી કાકડી કોબી ખાઈ ગયો, અને 7-8 દાણા દ્રાક્ષ ને થયા હો. હા સિવા મેં કીધું ભાતમાં નાખીને ખાવ. તમારે પડકે ભાઈ કે બટા ખાટે લાગતો એટલે હું ખાઈ દઉં. અરે એ કોઈ રો કીધું. આ ધરા ખાટ તો કાકડી કકડાવું ક્યારનો. હા, આ કાકડી કકડાઈ ને આપણે ધરાક હાંસવી છે ને, એ ધરાક તેલ તરીકે નાખી આવજો પાછા. હા, મૂળ મુદ્દો ઈ છે.
એક ભાઈ બીમાર પડેલા ને તો ડૉક્ટરે કીધું ઈ કે કાંઈ બહારનું ન ખાતા ને 8 દી પછી આવજો. એટલે 8 દી પછી ગયા. એ કે કાંઈ ફરક નથી. ઈ કે તો કાંઈ ખાધું હતું કે ગાંઠિયા ખાધા હતા. ઈ કે મેં તને ના જ પડી બહારનું ન ખાતા. ઈ કે ગાંઠિયાવાળા આપણે ઘર જેવા જ સંબંધ છે. ગાંઠિયાવાળા હારે શું છે? આપણે ઘર જેવા જ સંબંધ છે. હા, હું આ ડભોલી રહું છું ને, ડભોલી રોડે, તો હાલો થતો હતો. મારે આગળ થોડીક જ આગળ એક ભાઈ અને પાછળ એમના ઘરના બેઠેલા. એને આમ વળવું હોય છે, તો એ ભાઈએ સાઈડ લાઈટ બતાવી. આમ એ ભાઈએ સાઈડ લાઈટ બતાવીને તો ઓલા બેને હાથ લાંબો કર્યો. તો ઓલા ભાઈએ કીધું ઈ કે મેં સાઈડ લાઈટ બતાવી છે તો તમે શું કેમ હાથ લાંબો કર્યો? કે વાહે જે ગાડી આવે ને એ ભાઈનું ધ્યાન તમારે સાઈડ લાઈટ સામું નથી. હા હા, હાવ નવું કે નહીં? એટલે નવું જ આવે. લો તો તમે કાં સમજો. પેલા પાર્ટમાં શું છે, આપણને આમ બાંધણી કરી કે કેટલા લોકો બેસે આમાં, મને ખબર જ હતી. આ તમે બધા આમથી કંઈક ફરી ફરીને આવ્યા, નકર 15 જણા હોત તો આપણે આંકવાનું જ હતું. હા, કારણ કે મને આટલા ટાઈમથી સ્વામી પ્રોગ્રામમાં જાઉં છું. જિંદગીમાં કમાવા જેવું હોય ને તો હરિભક્તો સંતન મારાનો રાજીપો છે, એની સિવાય કાંઈ છે નહીં. લેવા જેવું હોય ને તો રાજીપો છે, ને આપવા જેવું હોય ને તો આનંદ છે. કારણ કે તમે સવારથી સાંજ સુધીમાં 5 જણાના મોઢા ઉપર સ્માઇલ લાવી શકો ને તો તમારી કરતા ધનવાના દુનિયાનો કોઈ માણા નથી. 5 જણાને દુઃખી કરે, જો પાપ લાગતું હોય તો 5 જણાને આનંદ કરાવો તો તમને પુણ્ય ન થાય. અને એમાં હરિસંતો નથી ભક્તોને આનંદ કરાવો, એને તો આખી વિશિષ્ટતા છે. હા, કોરોનાની વાત હું તમને કરતો. અમારે લોકડાઉન આવ્યું ને, 1.5 મહિનાનું લોકડાઉન, અમારે બિલ્ડિંગના 7-8 સભ્યો બેઠા છે અહીંયા. તો બધાને હાથકના વાળ વધી ગયા. તો પછી ઓલા વાળંદને બોલાવ્યો. એ તો ટકા કરી નાખ બધાને. હાલ આ કાંઈ સાહેબ ખોલે એવું લાગતા નથી. સાહેબ નવું મફલર નાખીને આવી જાય, 21 દિવસ થાય એટલે. જહાં હૈ વહાં ઠહરે રહે, दूसरे 21 दिन तक जहां हैं वहां ठहरे रहे. એટલે મેં કીધું હવે છે ને હરોડો ને કાલ ભાઈ. હવે કીધું સાહેબ કેમ તમારે જ્યાં જવું ને તો નથી જવું. એટલા કંટાળી ગયા. તમે 15-20 મિત્રો છે ને બધા ટકા કરીને ગયા. અને હેઠે તો મોર બોલતા હતા, ઘરે ઢેલું બોલે. ઓલપા રૂપાણી સરકાર, ઘરે રૂપાણી સરકાર. હેરાન થઈ ગયા ભાઈ. તો કીધું ટકા કરી નાખ્યા. ટકા કરી નાખ્યા. અને પાર્કિંગમાં બેહાય ને તરત સાહેબની ગાડી આવે ને ભરી જાય. અગાશીમાં ખુરશીઓ નાખીને આમ સર્કલ થઈને બેઠા હો. અને બધાના ટકા. તે ઓલું ડ્રોન નીકળ્યું, ડ્રોને ફોટો પાડ્યો. તે જાણે ગ્રહ મંડળ હોય ને, ગ્રહ મંડળ જેવો ફોટો આવ્યો કે તમારા બિલ્ડિંગમાં 17 જણા બેઠા છે, હાલો જામીન લઈને બધા. એટલે બોલો. હા, હમણાં તમે ગામડે ગયા હતા ને, મેં તો 150 કિલોમીટર ગરડાથી આગળ ગામ, ત્યાં પ્રોગ્રામ હતો. બીજે ત્યાં પડખે ને ગામમાં જ. એટલે પછી કીધું ગરડા પાછું નહીં થવું, 2 પ્રોગ્રામ પતાવીને પછી આવશું. તો એ કીધું ગામમાં કીધું કે દાઢી કરાવો તો દાઢી કરાવી છે. કે હા, એ કાંઈ કેબિન બેબિન ન હોય, ઓટલે બે જવાનું. તો આવ્યો ઠેલી ખંભે નાખીને આબુ કાઢ્યો, હાથ ઠોકરીને. એટલે મેં કીધું કંઈક માણા હતા. એ કે મહેમાન છો ને એટલે હાબુ ઉપર ઠૂક્યો, નકર ડાયરેક્ટ ઠોકું છો. એ કે મહેમાન છો એટલે હાબુ ઉપર ઠૂક્યો, બાકી ડાયરેક્ટ જવા દો. એટલે બોલો. હા, એવા અનુભવો થાય છે અમુક ગામમાં. અમારો એક મિત્ર છે, એણે લગ્ન કર્યા પછી રૂમ ચાલુ કરી કોઝવે રોડે. તો ત્યાં એના ઘરના બિચારા ગામડે થયેલા, કાંઈ બહુ ખબર હોય નહીં કઈ વસ્તુ ક્યાં મળતી હોય. તો એણે કીધું સામે ડીમાર્ટ છે, મોલ, એમાં બધી વસ્તુ મળે. જોકે આપણે શહેરમાં આવ્યા એટલે મોલ મોટા કર્યા, બાકી ગામડે આપણે મોલ હતા જ તે. નાનું એવું ગામ હોય, એક જ દુકાન હોય, પરામર્શની પીની મળે, માથાની ટીકડી મળે ને બટાટાઈ મળે. આ મોલ જ કહેવાય. એ શહેરમાં આપણે મોટા કર્યા.
એટલે એ કે સામે ડીમાર્ટ છે ને અત્યારે બધી વસ્તુ મળશે તારે બધી વસ્તુ ને લઈ આવી દેખે કે દુકાન ગોતવી નહીં ઓલો વયો ગયો ઓફિસે ઓલી ગઈ ડીમાર્ટમાં ખરીદી કરવા 2-3 માળમાં આંટો માર્યો છેલ્લે નીચે જોઈને આવડું મોટું તપેલું ભરેલું 20નું કિલો કે 20નું કિલો દહીં સુરતમાં સસ્તું બહુ 2 કિલો લીધું ઘરે ગઈ નવો કરી આવે ને ઓલા બોસનો દાંડી આવે ને સાઈઝ કરવાનો કાઢ્યો અને હલાવ્યો સાઈઝ થઈ નહીં 1.5 કલાક દાંડીઓ હાલ્યો ગરમ થઈ ગયો મેકી દીધો 12 વાગે ઓલો કારખાને થયો એ કે આ તમે કહેતા ડીમાર્ટમાં બધી બહુ વસ્તુ સારી મળે ડુપ્લિકેટ દહીં રાખે સાઈઝ નથી થતી કે જોવા દેતો જોયું હું ગયું સાચું કે દહીંની દીકરી ક્યાં થાય ઢોસાનું ખીરું ઠપકારી આવી છો આ ઈડલીનું લઈ આવીશ તું ઈડલીનું હા હમણાં બીઆરટીએસ રાખે બીઆરટીએસ બસ એમાં 2 જણા બેઠા તે ઓલો ટિકિટ કરે ને તો ઓલો ભાઈ ઊભો થયો એ કે 2 ટિકિટ આપો એ ઓલી બાઈ ઊભી હેઠા બેહો 2 ટિકિટ ન લેવાની તો કંડક્ટર કે કેમ એ કે તમારા ભાઈને ક્યાં અડધું મગજ જ છે એની અડધી મારી આખી 1.5 આપો કંડક્ટરે કે બેન મારા ભાઈનું ભલે અડધું મગજ હોય પણ ટિકિટ તમારે 2 જ લેવી પડશે કેમ કે મારા ભાઈને અડધું મગજ છે એની અડધી તેમ 1.5 ડાયા તમારે 1.5 2 જ લેવી પડશે હા એ લેવી જ પડશે હા એક ભાઈ મને કહે તમે ફોન ગાયો કે તમે પ્રોગ્રામ કરો છો કીધું હા મને કે 200 જણા છે મેં 200 2000 મને શું વાંધો મને કે લખાવો હાલો મરસા કેટલા ચણાનો લોટ કેટલો એટલે કીધું શેની વાત કરે કે આખા મરસાના કરવાના છે એ પ્રોગ્રામ નથી કરતા કીધું હા અને અત્યારે ડાયરામાં 2 જ હાલે છે સમજ્યા ડાયરામાં હાલે છે કમો દેશમાં હાલે છે નમો ડાયરામાં કમો દેશમાં નમો બીજા બધા થોડોક ટાઈમ ખમો અમને એટલે હું તો કહું છું મને નરેન્દ્રભાઈ કે બાકી તમારે મત દેવો હોય ને દેજો સ્વતંત્ર ભારત 1947 પછી હા જેને તમારે દેવું હોય ને દેજો મને કોઈ વાંધો નથી હે હા મતદાન ફરજિયાત કરજો એ આપણી પરમ ફરજ છે હા હમણે 2 પ્રેમી પંખીડા બેઠેલા ગાર્ડનની અંદર સમજ્યા તે ઓલી આમ ભાવમાં આવી ગઈ એ કે તારું દિલ બહુ સાફ છે એ કે હા માર બા કહેતા હતા નાનો હતો ને તે હા બહુ ગળી ગયો હતો નાનો હતો ને ત્યારે હા બહુ ગળી ગયો હતો હા હમણાં તો એક છોકરો એના પપ્પાને કહેતો હતો એના મમ્મી એ કે મમ્મી પપ્પા મને એક વાત નથી સમજાતી શું એ કે મારો જન્મ સુરતમાં મારી મમ્મીનો જન્મ બોટાદમાં મારા પપ્પાનો જન્મ ભાવનગરમાં તો આપણે ત્રણે ભેગા કઈ રીતે થયા તમારે એવું છે આપણે ત્રણે ભેગા કઈ રીતે થયા હા એની વાત દવા દો ભાઈ અને મેં તમને કીધું અમુક બૈરા વાંકમાં આવતા નહીં તો આજ બી વાંકમાં લઈ લે હમણાં દિવાળીએ બધા ગામડે ગયા ને હવે ગામડે માન દાદા 2 જ રહેતા હોય એટલે પછી વધારાનું કઈ વાપરે નહીં ઉપર રૂમ બનાવ્યો એની પર રૂમ બનાવ્યો એટલે દિવાળી જાય ખુલે છોકરા હોવા 2 વાટો સમજ્યા તો છોકરાઓ ગયા અહીંથી કે ઉપર રૂમમાં હાલો પથારી કરો તો ઉપર કાંઈ ગામડે લાઇટ નહીં ઠેકાણા હોય નહીં કાંઈ ચાવ્યું તાળા મારીને ક્યાંય મૂક્યો વર્ષે જડે માંડ માંડ ગયા ઉપર ક્યાંય કાંઈ લાઇટ નથી મોબાઈલમાં તમે લાઇટ કરો અને ઓલી બાઈક કે હું સાવી ચડાવું છું તો ઓલો બિચારો લાઇટ પકડીને ઊભો રહ્યો હવે સાવી આમ ઊંધી પકડાણી લે આમની બદલે આમ ઓલી બાઈ આમ તાળામાં નાખવા કરે પણ થાય નહીં તો ઓલો આજ બી બિચારાને ખબર એ કે ભલે મત વધો 34 છે કીધું નહીં તો 15 મિનિટ નથી પછી કે હવે મારતે નહીં ઉઘડાલ્યો તમે ખોલો લાવો હું બત્તી પકડું તે ઓલી બાઈએ બત્તી પકડી ઓલા ભાઈ આમ સાવી હતી ને સીધી આમ કરીને આમ સડાવી આમ ખોલી નાખી પછી આમ જોયું કેમ ખુલી ગયું ને તો ઓલી બાઈ શું ખબર છે આમ બત્તી પકડાય બત્તી આમ પકડાય હા આમ તમે બત્તી પકડો ને તાળો ખુલી જ જાય અમે નાના હતા ને
તો અમારે શેરીમાં માસ્તર એટલા વહમાં તો પડકે મારા મિત્ર છે એનો પ્લોટ પડેલો હોય વાડો, એમાં યારો નીકળ્યો. તો યારુથી બીક લાગે તો યારો નીકળ્યો. તો મને કે શું કરશું? મેં કીધું સાહેબને બોલાવો. પણ મને કે સાહેબને કાંઈક થઈ જાય. મેં કીધું આપણે બેમાંથી એકને કાઢવો છે ને. આપણે બેમાંથી એકને કાઢવો છે, જે થાય ઈ. હા, માયક જો કે બહુ છેલ્લે સારું સેટિંગ થઈ ગયું. હા, નિલેશભાઈને એકવાર જોતા તાળેથી વધાવો. કારણ કે અમે તો ઘણા ટાઈમથી ભેળા. આ બધી અમારી નાગરી નાત કહેવાય. હા, અમારા રણજીતભાઈ ગોયલ બેઠા છે ને, બહુ ગુજરાતના મોટા મોટા સ્ટેજ ઉપર, ભગોડાના સ્ટેજ ઉપર એ બેન જો વગાડે. એકવાર જોતા તાળેથી વધાવો. હા, આ કેટલું બધું એનો ચાર્જ બહુ જબરો છે. મને સ્વામી મંદિરનું હોય ને એટલે લોકો કાંઈ બોલતા નથી. તમે જે આપો રાજી તેને લઈ લે. આ બધું પ્રકાશભાઈ બેઠા છે, એ પણ બહુ સરસ તબલું વગાડે છે. એકવાર જોતા તાળેથી વધાવો. હા, કારણ કે આ મરેલા ઢોરના ચામડાને આંગળના ટેરવેથી વાત આપી એટલે કાંઈ જેવી તેવી વાત હતી. આ બધા અમારે લાલજીભાઈ બેઠા છે. લાલજીભાઈનું ગામ છે શાસ્ત્ર ધરો આવ્યો ને, આપણે શાસ્ત્ર ધરો એની બાદ સામે કેરાળા. એ પણ જોરદાર મંજીરા વગાડે, એને જોરદાર તાળેથી વધાવો. હા, પાવલી ભારના મંજીરા આમ જો રાતે 12 વાગે ને હોનાના કરી બતાવે. હા, એમના બાપુજી એટલે જાદવ દાદા ગઢડાવાળા મોજડી કલાકાર, એમની સાથે વગાડતા. એમના ભાઈ પણ તબલા વગાડે છે, એમનો દીકરો તબલું વગાડે છે. એટલે આખો પરિવાર આની સાથે જોડાયેલો છે. જાદવ દાદાની વાત થઈ ને, આ બધા સાંભળેલા છે. જાદવ દાદા ગઢડા મોજડી ગાતા. 80 વર્ષ એણે સ્વામિનારાયણ સંપ્રદાયથી બહુ નજીકી, 80 વર્ષ સુધી કોઈ પણ રૂપિયાની અપેક્ષા વગર એને આવા કાર્યક્રમો કર્યા, માત્ર ગૌશાળા માટે, ગાયોના ચારા માટે. એને પાસે કોઈ ભણતર નહીં, કોઈ ચોપડી નહીં, કોઈ સાહિત્ય નહીં. બધી પોતાની કોઠા હુજથી એણે આપ્યું. અને આખી રાત પ્રોગ્રામ કરતા. અમારા ગઢડામાં અમારા વડીલો વાત કરી, એકવાર રામાયણ બેઠેલી તો 9 દિવસ સુધી રામાયણ હાલી ને તો 9 રાત્રિ કાર્યક્રમ દાદા દાદા મોજડી ગાય. બોલો, એકની એક વાત બીજી વાર ન આવે. આવા કલાકાર. એ વખતે આવા સાઉન્ડ નહીં, આવા માયક નહીં, કોઈ વસ્તુ નહીં. એમના દીકરા સુખદેવભાઈ ધાંભલિયા હાવ બધા ઓળખો. 20 વર્ષથી આ ક્ષેત્રની અંદર છે. એટલે બે બાપ દીકરાએ સેન્ચુરી 100 વર્ષ પૂરા કર્યા આમાં. એકવાર એમને પણ જોરદાર તાળીથી વધાવો. હા, તમે બધા એમને સાંભળે કલાકાર ત્યાં, અને તમારા બધાની કૃપા. હા, તો આ ક્ષેત્ર તો આમ ગણો તો બહુ અઘરું છે, પણ આવા સ્ટેજો મળે ને એટલે માણસને ઊંઘ મળે, પ્રેમ મળે. હા, બાકી હાસ્યની વાતો છે એ તો માત્ર આપણે આનંદ કરવા માટે. બાકી જીવનમાં ઉતારવા જેવું હોય તો મેં તમને કીધું ભક્તિરસ, હરિરસની વાતો, સત્સંગ, સમજણ, એ ઉતારવા જેવું છે. હા, અમને લગ્નગાળાની 2-4 વાત કરી દઉં. અત્યારે એવો ક્રેઝ આવ્યો છે, સગવડતા હોય કે ન હોય બધાને સૂટ પહેરવો છે. હા, ન હોય તો ભાડે, એ હોય એ ન હોય તો માગ્યો. હમણાં તો એમાં પાછા વરદાન બાપાને બિચારાને રાસ આવડતો ન હોય, બધા પરાણે પકડેલા, હાલો 2 આંટી તે મારો જ તે. એમાં 4 રસ્તા જેવું આવ્યું ને, બરોબર કે વરદાન બાપાને લઈ આવો, એ 2 માણે એક આંટી મારે હારા ફોટા આવી જાય. એને બિચારા એને હાઢોનો સૂટ માગ્યો પહેરેલો, એ થોડોક ઢીલો થાય. વારી ઘડીએ ચડાવે, આમ 2 તાળી પાડે અને વારી ઘડીએ ચડાવે, 2 તાળી પાડે ને વારી ઘડીએ ચડાવે. તેને ઘરના કે પણ ભૂંડા લાગો છો, પેન્ટ ચડાવો. તે ઓલો કે પણ નહીં ચડાવો વધારે ભૂંડો લાગી. નહીં ચડાવવું તો વધારે ભૂંડો લાગી. હા, અને આપણું શરીર હોય ને એ રીતે કપડાં પસંદ કરવા. હમણાં એક ભાઈ એટલો કાળો એટલું કાળો કોઈ શેર ન કરતા, તમને ક્યાં તાની કરતા એમ એટલો કાળો. તો એના આધાર કાર્ડની ઝેરોક્ષ ક્યાંય પ્રૂફમાં નથી ચાલતી. એક તો એ એટલો કાળો, હવે એનું આધાર કાર્ડ કેવું કાળું આવે, પાછી એની ઝેરોક્ષ એ ક્યાંય પ્રૂફમાં નથી હાલતી. બોલો, તો એને પાછો સફેદ સૂટ સીવડાવ્યો. તો એના ઘરના કે બોલું કેવો લાગુ છું, તો ઓલી કાંઈ બોલી જ નહીં. કે તને કહું છું કેવો લાગુ છું, ઓલી બિચારી કાંઈ બોલી જ નહીં. તને કેવું કેવો લાગુ છું, તો ઓલી બાઈ કે પત્તા મકોડો હલવાનો એવો લાગો છો. પત્તામાં મકોડો હલવાનો એવા લાગો છો.
હા, સમય પછી સમય જાતો જાય છે, હવા ગયા થઈ ગયા, તમને મજા આવે છે, મને એમ થાય આનંદ કરાવું, પણ પછી ચાલુ દિવસ છે, કાલ સવારે મોડા જાઓ તમારી અડધી કલાક કપાય, કારણ કે બધે પંચિંગ વાળું થઈ ગયું છે હવે. હા, તો આજના દિવસે આપણે હવે જે આનંદ કર્યો એ આપણે આપણા અહીંયાથી વાતો થઈ ને એ આપણે આપણા જીવનમાં ઉતારીએ. આજના દિવસે આપણે ખૂબ ખૂબ આનંદ કર્યો, હાસ્યરસની વાતો થઈ, સાહિત્યની વાતો થઈ, સરસ મજાનો પ્રસાદ લીધો. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, હું ને તું હારે ભણતા તેથી ઠાકર તું હતો હાવ ઠોઠ, હું લખતો તારી નોટ, હું સુદા મોન તું સાંભળા, પદમણી રાધા પરહરી અને કુબજા ગેલો ત્યો કાન તેથી ભૂલી ગયો ભગવાન તું લીધેલ વચનને સાંભળા. એવી જ રીતે માધવા, જો તું મારા ગુના ભૂલી જા તો હાજે તને ભલકણો ભગવાન ગણું સાંભળા. અને માગતો નથી માધવા હું કરોડ રૂપિયા કીર્તાર, પણ મારો વખત આવે વ્યવહાર તું હાંચવી લેજે સાંભળા. છેલ્લે ભૈરવીની અંદર એક કડી ગાય અને મારી વાણીને વિરામ. તો સ્વામી શ્રીજી કેરી શિક્ષા પત્રી માં મેં તો વાંચો શ્રીજી નો સત્સંગ. સ્વામી શ્રીજી કેરી શિક્ષા પત્રી માં મેં તો વાંચો શ્રીજી નો સત્સંગ. એવી વચનામૃતની વહેતી ધારાએ ધારાએ પામ્યો શ્રીજીનો સત્સંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ભક્તિ દ્વારા ગાયો શ્રીજીનો સત્સંગ. મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીએ પાયો શ્રીજીનો સત્સંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો શ્રીજીનો સત્સંગ. આ દેશના સૈનિકોને પણ આપણે યાદ કરીએ. રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે આવે, સમરાંગણથી આવે. શોણિત પીની સમર સેવિકા રણસયાન ગજાવે કે ઘાયલ, મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઘાયલ, મરતા મરતા રે માતની આઝાદી ગાવે. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ. આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને વાઘાણી. જય સ્વામિનારાયણ.